માર્શલ આર્ટના ફાયદા ઘણા બધા છે. મારા લાઈફમાં પોતામાં જે એક સારી એવી ક્વોલિટીઝ આવી છે એ માર્શલ આર્ટ્સમાંથી જ આવી છે કે વધારે પડતું બોલવું નહીં, વધારે પડતું વિચારવું નહીં, કેમ કે અનનેસેસરી મૂવમેન્ટ છે એ લોસ ઓફ એનર્જી ક્રિએટ કરશે. યુ કેન નોટ એ તમને કોસ્ટ કરી શકે છે ફાઇટમાં. સો યુ કેન નોટ અફોર્ડ અનનેસેસરી મૂવમેન્ટ વેન યુ આર ઇન અ ફાઇટ. તો આ બધું લાઈફમાં બી સીપ ઇન થઈ જશે. બધું ઇન્ટરકનેક્ટેડ છે. બધું ઇન્ટરકનેક્ટેડ છે. ઓકે, યુ મીન ડિસિપ્લિન છે, ફોકસ છે, ટૂંકમાં જે કેરેક્ટર બિલ્ડિંગ છે એ તમારી પાસેથી અત્યારે મને ખબર પડી ગયું કે માર્શલ આર્ટ્સ છે, આ બધા એવા આર્ટ ફોર્મ્સ છે જેમાં પ્રોપર ફોકસ આઈ થિંક વધારે થઈ રહ્યું છે, કેરેક્ટર બિલ્ડિંગ અને આઈ થિંક શું કહેવાય કે રાઇટ પોઈન્ટ ફોકસ, લેઝર લાઇક ફોકસ. આમાં કોઈએ જો કરાટે કિડ જોઈ હોય ને તો એમાં યાદ છે કે એ જેડન સ્મિથ, જે વિલ સ્મિથનો સન છે, જેકી ચેન એને કઈ રીતે ટ્રેન કરે છે કે એને જે રીતનું એટીટ્યૂડ બતાવ્યું તું જેકેટ ફેંકીને એના મોમને, હી ટ્રેન્સ હિમ ધ સેમ વે કે તું ખાલી જેકેટ ઉપાડીને શીખ. ને પછી એ થાકી જાય છે કે આ શું છે, આમાં મેં તમને કંગફુ શીખવાડવાનું કીધું છે. સો જેકી ચેન કોલ્સ હિમ કે એ જઈ રહ્યો હોય છે એન્ડ હી સેઝ કે એવરીથિંગ ઇઝ કંગફુ. ઇટ રિઝાઇડ્સ ઇવન ઇન હાઉ વી ટ્રીટ પીપલ. તો તમારું બોલવાનું, તમે કોને કઈ રીતે જોઈ રહ્યા છો, તમે કઈ રીતે બેસો છો, તમે કઈ રીતે ચાલો છો, એ બધામાં બહુ સટલ ફરક આવી જશે. આ એવી આર્ટ છે કે આ એક લાઈફ લોંગ વસ્તુ છે. આ આર્ટ એવી, આ બધી આર્ટ્સ એવી છે કે આના જોડે હંમેશા એક ફિલોસફી અટેચ થઈને જ આવતી હોય છે. મિસ્ટર જય દવે, હાઉ આર યુ ફિલિંગ નાઉ? ગ્રેટ. તમે કહો. આજે તમારું બધું ટ્રેલર લોન્ચ નહીં હવે સ્ટાર્ટ થવાનું છે, સો કોંગ્રેચ્યુલેશન્સ ઓન ધેટ ફર્સ્ટ. ઓકે, થેન્ક યુ સો મચ. કેવું ફીલ થાય છે તમને બી? ખૂબ જ સારું થઈ રહ્યું છે, હું સાચું કહું તો, બિકોઝ ફર્સ્ટ પોડકાસ્ટ, સેકન્ડ, થર્ડ ત્રણેય બહુ સારા થયા છે અને એમાં તમારો સૌનો સપોર્ટ છે. તમે બી, આપણે ફર્સ્ટ ટાઈમ ક્યારે મળ્યા હતા આઈ થિંક, હું તમને કહું ને તો મેં એક તમારા ટી શર્ટમાં એક બેચ જોયું હતું જે છે શૌર્યમ દક્ષ્યમ યુદ્ધ, એ આર્મીનું એક તમે મને પૂછવા આવ્યા. સો ઇટ વોઝ લાઈક બલિદાન બેચ વિચ ઇઝ ઇન યુઝડ ઇન સ્પેશિયલ ફોર્સિસ કેપ આઈ થિંક. સો એ બેચ જોઈને મને થયું કે લેટ્સ જસ્ટ આસ્ક લાઈક આર યુ ફ્રોમ ધેટ બેકગ્રાઉન્ડ ઓર સમથિંગ લાઈક, બિકોઝ મારા ઘણા બધી ફ્રેન્ડ્સ એનસીસીમાં ને એમાં છે, સો ઘણાના ડ્રીમ્સ હોય કે ભાઈ સ્પેશિયલ ફોર્સિસ સુધી પહોંચવું છે. સો મને બસ ક્યુરિયોસિટી થઈને મેં તમને પૂછ્યું, બટ તમે કીધું કે ના, એ બેકગ્રાઉન્ડથી નથી. બટ પછી એક્સપ્લોર કર્યું, જાણ્યું વધારે કે ઓકે તમે ઘણા બધી આર્ટ ફોર્મ્સ કરતા હતા, માર્શલ આર્ટ્સના, કરાટે એન્ડ ઓલ દેટ. સો એમાં બધું ઘણું બધું એક્સપ્લોર થયું. પછી ખબર પડી કે તમે વર્કઆઉટ્સ બી તમે ને છે આઈ થિંક બંને સાથે જ કરો છો. સો ઘણું બધી તમારી પાસે જાણવા મળ્યું અને આ વ્યુઅર્સને બી આજે ઘણું બધી જાણવા મળશે. સ્પેશિયલી આપણે આનો પોડકાસ્ટનો ટાઇટલ જ એવો રાખીએ આઈ થિંક, મૂવમેન્ટ, આર્ટ ઓફ મૂવમેન્ટ. આર્ટ ઓફ મૂવમેન્ટ્સ રાખીએ. સો પ્રોપરલી બોડીના જે મસલને કઈ રીતે ટ્રેન કરવા, તમારાથી સારું આઈ ડોન્ટ નો કે કોઈ સારી રીતે સમજાવી શકશે, બિકોઝ આ પર્સનલ એક્સપિરિયન્સથી હું કહું છું. કેમ કે તમે જેટલો મને આઈ થિંક અત્યાર સુધી 2 to 3 hours જેટલી આપી દીધી હશે બધું સમજાવવામાં. સો આઈ એમ રિયલી ગ્રેટફુલ કે તમે આઈ થિંક મતલબ આ પોઝિશન ઉપર આવ્યા કે જીમમાં આપણે સાથે મળ્યા ને એ બધું, બિકોઝ હું ઘણું બધું શીખ્યો છું ઓનેસ્ટલી. સો ચલો આજનો પોડકાસ્ટ સ્ટાર્ટ કરીએ. શ્યોર. ચલો ફર્સ્ટ જ આમ ક્વેશ્ચન કહું તો તમારી આખી જર્ની વિશે કહો કે ક્યાંથી થોટ આવ્યો હતો તમને કે માર્શલ આર્ટ્સ અને એ બધુંમાં તમને ઇન્ટરેસ્ટ છે, તમે શું કામ આ ફિલ્ડને એઝ અ કરિયર ટૂંકમાં સ્વિચ કરવાનું વિચાર્યું, એવું આઈ થિંક ફર્સ્ટ ઇન્સ્પિરેશન શું છે, ફર્સ્ટ થોટ ક્યારે આવ્યો હતો કે આમાં મારે જવું છે આગળ? સો આખી જર્ની વિશે એવું હોય તો થોડું ઘણું શું કે શોર્ટમાં બતાવી દો તમે. શ્યોર. થેન્ક યુ ફોર ધ વન્ડરફુલ ઇન્ટ્રોડક્શન. ખાલી એક વસ્તુ કે આમાં હું ઘણું બધું જાતે શીખ્યો છું, કેમ કે એવા ઘણા બધા સિચ્યુએશન હતા મારા લાઈફમાં કે હું નાનપણથી કોઈ એક વસ્તુ સ્ટાર્ટ કરીને એન્ડ સુધી નહોતો કરી શક્યો. બોર્ડ્સ વચ્ચે આવે એન્ડ પેરેન્ટ્સ થોડા સ્ટ્રિક્ટ હોય તો તમારે થોડું જગલ કરવું પડે, થોડી વસ્તુઓ બેલેન્સ કરવી પડે, ટગ ઓફ વોર રમવી પડે. પણ મને જર્ની પર એવા ઘણા બધા લોકો મળ્યા છે કે જેના લીધે હું પોતે ઘણું બધું શીખ્યો છું. સેલ્ફ અવેરનેસ કેળવીને પોતાની જે પ્રેક્ટિસ હોય એમાં એડ કરતો ગયો
અને એમાં પછી જે અત્યારે ફાઇનલ રિઝલ્ટ મને જે દેખાય છે એ પોતાનું મહેનત ને પોતાનું પરસેપ્શનના લીધે તો છે જ, પણ એવા ઘણા બધા લોકો જેને મને હેલ્પ કરી છે નાના નાના પોઈન્ટર્સ આપીને, એ લોકોને બી હું ક્રેડિટ આપી શકું છું કે જર્ની પર ઘણા બધા લોકોએ મને હેલ્પ કરી છે. તો સાચેમાં જોવા જઈએ કે જર્ની ક્યાંથી સ્ટાર્ટ થઈ, હું 10th હતો અને 10th હું એવા એક અપાર્ટમેન્ટમાં રહેતો હતો ત્યારે કે એટલે નાનપણથી આઈ વોઝ અ હાઇપર એક્ટિવ ચાઇલ્ડ. ઓકે. બહુ ખેલકૂદ ને દોડ ભાગ ને ઝાડ પર ચડી જતો હતો ને કંઈ ને કંઈ એક્ટિવિટી રહેતી હતી. પછી અમે બીજા ઘરે શિફ્ટ થયા, ત્યાં લાઇક માઇન્ડેડ લોકો એટલા હતા નહીં ને પ્લસ મારું બોર્ડ હતું. તો મારા ઘરે થોડું સ્ટ્રિક્ટ એન્વાયરમેન્ટ હતું કે ભાઈ તું બોર્ડ છે સંભાળી લેજે, એટલે ઘણું બધું આમ બહુ પ્રોટેક્ટેડ રીતે રાખવામાં આવ્યું હતું. હવે એમાં આઈ સ્ટીલ રિમેમ્બર કે મેં મૂવીઝથી સ્ટાર્ટ કર્યું હતું. જે પાછળ એક પોસ્ટર છે એન્ટર ધ ડ્રેગન, બ્રુસલીની મૂવી હતી, તો એ મેં પહેલી વાર જોઈ હતી અને એનાથી હું ઘણો ઇન્સ્પાયર થયો હતો કે લોકો એમ બ્રુસલીને નામ મેં સાંભળ્યું હતું પણ આ મેં પહેલી વાર જોયું હતું કે આમ કંઈક ધેર ઇઝ સમથિંગ ટુ ધીસ મેન એન્ડ સમથિંગ ધેટ હી નોઝ, ને મારે શીખવું છે. બસ આ એક થોટ આવી ગયો હતો. પછી ધીરે ધીરે આવી મેં ઘણી બધી મૂવીઝ જોવાની ચાલુ કરી. એવી ચાઇનીઝ ક્લાસિકલ મૂવીઝ જોવાની ચાલુ કરી ટોરેન્ટ પરથી ડાઉનલોડ કરીને કે જેના નામ બી લોકો નહીં સાંભળતા હોય. મેં ચાઇનીઝમાં મૂવી જોઈ છે સબટાઇટલ વગર. એટલો ગાંડો ક્રેઝ હતો કેમ કે બીજું કંઈ મારા પાસે હતું જ નહીં ત્યારે. એટલે હું રાત પડે જેવી મૂવી ડાઉનલોડ થઈને હોય હું રાત્રે એ મૂવી ચાલુ કરીને બેસી જાઉં. એટલે એવી રીતે મને ઘણું બધું આમ એક કલ્ચરનો બી એક એક્સપોઝર મળ્યો કે અચ્છા ચાઇનીઝ કલ્ચર આ છે, માર્શલ આર્ટનું એક બેકગ્રાઉન્ડ મળ્યું. તો મારું બોર્ડથી આ રીતે મારું એક ચાલુ થયું હતું. અને પછી મેં ઘરે થોડુંક મનાવવાનું ટ્રાય કર્યું કે આઈ સ્ટીલ રિમેમ્બર મેં મારી મમ્મીથી આ વાત કરી હતી કે મમ્મી તને ખબર છે આ માર્શલ આર્ટિસ્ટને એ બધા ઇન્ટેલિજન્ટ કેમ હોય છે, એ લોકો આટલું સ્પીડમાં મૂવમેન્ટ કરે તો આ બ્રેઇન એમનું કેટલું પાવરફુલ હશે. ને મારી મમ્મી બી સમજી ગઈ હતી કે હા ભાઈ તને કરવું છે, આ બહુ મસ્કા મારી રહ્યો છે. મેં કીધું કે કર, પણ એક જ શરતે બોર્ડ છે અને તારા ટ્યુશનના ટાઈમિંગ્સ જોડે કંઈ ક્લેશ ના થવું જોઈએ. મેં કીધું ઠીક છે. તો મેં એવી રીતે કોઈ એક ક્લાસીસ શોધી રાખ્યા હતા. તો પહેલાં ટેકવોન્ડોના ક્લાસીસ મળ્યા હતા મને. ઓકે, વોટ યુ મીન બાય ટેકવોન્ડો? ટેકવોન્ડો ઇઝ અ કોરિયન માર્શલ આર્ટ જે કે બેઝિકલી લોઅર બોડી જે કિક્સ ને એ બધું છે એના ઉપર વધારે એમ્ફેસિસ કરે છે. સો ટેકવોન્ડોની ફાઇટમાં ઓફકોર્સ થોડા પંચીસ ને બ્લોક્સ હશે બટ મેઇનલી એમનામાં કિક્સ, સ્ટ્રેટ કિક છે, સ્પિનિંગ કિક છે, સાઇડ કિક છે. તો મેઇનલી એમનો ફોકસ કિક્સ પર જ હોય છે. તો કોરિયન માર્શલ આર્ટ છે એમ અને બેઝિકલી એમાં કિક્સ લોઅર બોડી ઘણું ડેવલપ થવામાં આવે છે. ફ્લેક્સિબિલિટી અને સ્ટ્રેન્થ બંને એમાં સારી એવી તમે ડેવલપ કરી શકો છો ઇફ યુ આર અ ટેકવોન્ડો પ્લેયર. તો મેં એના ક્લાસીસ શોધ્યા એન્ડ ટર્ન્ડ આઉટ કે એ એકચ્યુઅલી મારા સ્કૂલમાં જ શીખવાડતા હતા. ઓકે. તો એ રીતે સારી રીતે અમારી બોન્ડિંગ થઈ ગઈ કે અચ્છા ઘણા ટાઈમ પછી મળ્યા છે. તો એ હું ક્લાસીસ ઓલમોસ્ટ 3-4 મહિના સુધી મેં ચાલુ રાખ્યા હતા. પણ પાછું એ જ કે હવે બોર્ડ આવી રહ્યું છે સો ફોકસ ઓન ધેટ. તો હું જેટલું શીખ્યો હતો એટલું મેં કેરી ઓન રાખ્યું અને એક મારું બેઝ બની ગયું હતું. તો હું યુટ્યુબ પરથી શીખીને આગળ શીખતો હતો કે અચ્છા આ હવે સ્ટ્રેટ કિક છે તો એક બેઝિક કિક મને મળી ગઈ. હવે એક કોમ્પ્લિકેટેડ કિક છે એને હું યુટ્યુબ પર વારંવાર રિવાઇન્ડ કરીને જોઉં, 0.5x સ્લો મોશનમાં જોઉં કે અચ્છા કઈ રીતે કરે છે. એટલે હું એ રીતે શીખતો હતો કે અચ્છા બેઝિક કિક્સ મને આવડે છે, કોમ્પ્લિકેટેડ કિક્સ આર જસ્ટ ટન્સ ઓફ બેઝિક મૂવમેન્ટ્સ ડન ઇન અ રિપીટેટેડ મેનર એન્ડ ઇન અ કોમ્પ્લેક્સ વે. ઓકે. તો એવી રીતે મેં ટર્નિંગ કિક્સ, સ્પિનિંગ કિક્સ ને એ બધી મેં એ રીતે શીખી છે કે અચ્છા આવી રીતે કરું, આવી રીતે કરું. તો એ રીતે ઘર બેઠા બેઠા હું ધાબે જતો રહેતો હતો. તો એ રીતે હું એની પ્રેક્ટિસ કરતો હતો. સ્કીપિંગ રોપ્સ લઈને જવું, વોર્મઅપ કરું, સ્ટ્રેચિંગ કરું, પછી કિક્સ કરું ને પછી એ રીતે દિવસ પૂરો થઈ જાય મારો. ઓકે. સો આ બધું તમે જે કીધું છે એમાં કોઈ ટ્રેનર કે કોઈ હતું નહીં બટ તમે યુટ્યુબ પરથી શીખીને જાતે ટ્રાય કરતા. સો એમાં કંઈ આમ થોડું ઘણું શું ઇન્જરી કે એવું કંઈ થયું હશે ફર્સ્ટ ટાઈમમાં? કંઈ ફર્સ્ટ ટાઈમ આઈ થિંક તમે યુટ્યુબમાંથી ડાયરેક્ટ શીખીને જતા હતા ત્યાં? ના, સાચું કહું તો ના, કેમ કે મને ત્યારે છે ને એટલું બધું કંઈ બોડી એટલું ખુલતું જ નહોતું. ઓકે. પાવર એટલો બધો જનરેટ જ નહોતો થતો. આમ કિક ઠીક છે બોલવામાં કહી દેવાય કે અચ્છા કિક છે બટ આ એક વસ્તુ એ જ છે કે વેન અ માર્શલ આર્ટિસ્ટ ઇઝ સ્ટાર્ટિંગ હિઝ ઓર હર જર્ની
પહેલાં દે લેક કોઓર્ડિનેશન, કે સ્ટ્રેન્થ ટુ ફ્લેક્સિબિલિટી, કે અચ્છા હું એટલી ફ્લેક્સિબલ નથી કે થઈ શકતી કે થઈ શકતો, મારી કિકમાં કે મારા પંચમાં અત્યારે કેમ પાવર નહીં આવતો. પણ એ ઇનિશિયલ સ્ટેજ પર આવું જ હોય છે કે બોડી ઇઝ સ્ટીલ લર્નિંગ દેટ મૂવમેન્ટ. પહેલાં એ મૂવમેન્ટ થઈ જાય પછી એમાં પ્રિસિઝન એડ કરો, પ્રિસિઝન એડ કરી દીધું પછી પાવર એડ કરો. તો આ ઘણા બધા એલિમેન્ટ્સ, ઇટ્સ નોટ અ થિંગ કે તમે બસ હાથ પેર એમને હવામાં નાખી રહ્યા છો. આના પાછળ ઘણું ડિસિપ્લિન, ડેડિકેશન, પ્રિસિઝન, એક્યુરેસી ઘણું બધું જતું હોય છે. મોર સો આમાં સ્ટ્રેન્થ કરતાં વધારે ટેકનિક પર ફોકસ કરવામાં આવે છે, બિકોઝ ઇટ્સ ધ ટેકનિક દેટ ગિવ્સ ધ સ્ટ્રેન્થ ઇટ્સ ડિરેક્શન. ઓકે. હવે હું એમને હાથ પગ મારવા લાગું પણ કોઈને એક ટેકનિક આવડતી હશે ને એ પ્રિસાઇઝ વેમાં એની સ્ટ્રેન્થ એક પોઈન્ટ પર ફોકસ કરી શકતો હશે, તો દેટ પર્સન વિલ ડિફીટ મી ઇઝીલી. તો એને એની સ્ટ્રેન્થને ચેનલ કરતાં આવડે છે થ્રુ ટેકનિક. તો માર્શલ આર્ટ્સ એ ઘણું બધું શીખવાડે છે કે ખાલી બ્રૂટ સ્ટ્રેન્થ, જડ બુદ્ધિની જેમ તમારે ફાઇટ નથી કરવાનું. યુ ઓલ્સો હેવ ટુ યુઝ સોફ્ટ સ્કિલ વિથ દેટ. તો એ ઘણું બધું હતું. એટલે ઇન્જરીનો એટલું બધું પહેલાં ઇનિશિયલ સ્ટેજમાં મેં નથી જોઈ. લાઈક વોટર જે હોય છે તે આઈ થિંક વધારે પડતું સ્પીડથી આઈ થિંક ફ્લો થાય એની કરતાં એક નાનકડા પોઈન્ટથી સ્પીડથી જે ફ્લો થાય ને વધારે પડતું ડેમેજ કરે છે કોઈ બી વસ્તુ. એક્ઝેક્ટલી. વોટર ગન જે છે અને પ્રેશરથી તમે શૂટ કરો તો ઇટ કેન કટ હાર્ડ મેટલ્સ, રોક્સ, એ બધું પેનિટ્રેટ કરી શકે છે. સો આઈ થિંક માર્શલ આર્ટ્સને કનેક્ટેડ છે આ બધું. એક્ઝેક્ટલી. ને બ્રુસ લીનો એક કોટ બી તમે સાંભળ્યો હશે, બી લાઈક વોટર માય ફ્રેન્ડ. ઓકે. તો આ બ્રુસ લી એક ઇનિશિએશન કહી શકીએ મારા માટે કે આ ફિલ્ડમાં બ્રુસ લીના લીધે જ હું આવ્યો છું. કેમ કે એના પાછળ મેં એટલા બધા વિડીયોઝ જોઈ લીધા હતા. એનો 1 ઇંચ પંચનો વિડીયો એટલી બધી વાર મેં જોઈ લીધો તો હું ટ્રાય કરતો તો નહોતું થતું. પણ મને એવું જ હતું કે આ માણસે અચીવ કર્યું છે સારું એવું ઘણી યંગ એજમાં, તો આ કરી શકે છે તો ઓબ્વિયસલી હું બી કરી જ શકું છું ને. એવું શું છે મારામાં કે એનામાં નથી. ઓકે. એટલે એ થોટ બ્રુસ લી વોઝ ધ બિગેસ્ટ ઇન્સ્પિરેશન ફોર ધીસ. ઓકે. સો તમે માર્શલ આર્ટ્સમાં આવ્યા હતા આટલા વર્ષોથી, આઈ થિંક તમે મતલબ શું કહેવાય લર્ન કરતા હતા, પછી તમે વેઇટ લિફ્ટિંગમાં શિફ્ટ જે થયા છો અને એમાં પ્રોપર મસલ્સમાં અને એમાં તમે વધારે ફોકસ કરતા હતા, એનું રીઝન શું હતું? સો સાચું કહું, મારું એકચ્યુઅલી આના પાછળ ઘણી લાંબી સ્ટોરી છે. ઓકે. તો આ તો હા, તો આ તો 10th સુધીનું જ હતું મારું માર્શલ આર્ટનું. ઓકે. 11th-12th સુધી બી હું મેં ખેંચ્યું. 12thમાં મેં વિંગચન કરીને એક આર્ટ છે, એના પાછળ મેં ઇપમેન કરીને મૂવી જોઈ હતી. વિંગચન શું છે પેલો? વિંગચન. સો કરન્ટલી મારું બેકગ્રાઉન્ડ છે માર્શલ આર્ટનું. રાઇટ નાવ આઈ એમ અ સ્નેક ક્રેન વિંગચન ઇન્સ્ટ્રક્ટર. ઓકે. તો આ એક આર્ટ છે જે મેં પૂરી કરી છે. બાકી ટેકોન્ડોમાં હું વ્હાઇટ બેલ્ટ છું, કરાટેમાં હું વ્હાઇટ બેલ્ટ છું, બીજી બી 2-3 આર્ટ મેં શીખી છે, પણ એ શીખીને 1-2 મહિના પછી છોડી દીધી છે. આ એક જ આર્ટ છે કે જે મેં 5-6 વર્ષ પહેલાં મેં ચાલુ કરેલી ને હું પછી યુએસ ગયો તો, પાછો આવતો તો, શીખતો તો, અને હવે પાછો આવ્યો તો મેં બધા આખું કરિક્યુલમ મેં હવે ખતમ કર્યું છે. ઇન્સ્ટોલમેન્ટ્સમાં શીખીને હવે મેં ખતમ કર્યું છે. તો આ જે મને શીખવાડે છે પરેશ સર નામ છે એમનું, શિફુ જોશી કરીને એમનું પેજ બી છે. એ મને મારું 12th ખતમ થયું પછી હું ત્યાં ટાઈચી શીખતો હતો ક્યાંક. તો ત્યાં મને કોઈ એક સ્ટુડન્ટ મળ્યો, એણે કીધું કે તારે વિંગચન શીખવું છે, અહીંયા શીખવાડે છે આ માણસ. તો મેં એમને કોન્ટેક્ટ કર્યો અને એ પોતે છે ને કેવા માણસ છે કે એમનું બી પેશન છે ને માર્શલ આર્ટ્સ માટે નેક્સ્ટ લેવલ. એ પોતાની જોબ ખતમ કરીને 6:30 વાગે લો ગાર્ડન પહોંચતા હતા. એ જ ફોર્મલ પેન્ટ, શર્ટ, શૂઝ, એમાં ડેમો આપે, શીખવાડે. એટલે એવું કંઈ જ નહીં કે તમારે સ્વેટ પેન્ટ્સ ને જીમના કપડાં ને એ બધું પહેરીને એ એમાં જ આવે, અહીંયા પેન ભરાયેલી હોય. એટલે પ્રોપર આમ કોર્પોરેટમાંથી છૂટીને જે માણસ આવતું હોય ને એવું. ઓકે. અને એમનું પેશન એટલું બધું હતું કે લોકોને શીખવાડવા આવી જતા હતા. એટલે મેં એમને ફોન કર્યો, એમને ડેમો આપ્યો. મને યાદ છે કે મેં પૂછ્યું હતું કે તમને 1 ઇંચ પંચ આવડે છે? એટલે મારા જોડે મારો એક ફ્રેન્ડ આવ્યો હતો, ત્યારે મારું વેઇટ હશે અરાઉન્ડ 80 કિલોઝ. ઓકે. અને નો મસલ એટ ઓલ. ત્યારે આપણે ફૂલ ખાઈ પીને આપણે જલસા કરતા હતા. તો ત્યાં સુધી જીમ કે ડાયટ મારા લાઈફમાં નહોતું આવ્યું. અને મારો જે ફ્રેન્ડ હતો એનું વેઇટ હતું 110 કિલોઝ. તો એને કીધું કે એક કામ કરો, મને આગળ ઊભો રાખ્યો પેડ પકડીને, ને મારા ફ્રેન્ડને
મારી પાછળ ઊભો રાખ્યો એક્ઝેક્ટ અડાડીને, અને આટલું એક ઇંચનો ડિસ્ટન્સ લીધો એમને હાથથી ને જસ્ટ એક સ્નેપમાં પંચ માર્યો છે ને અમે બંને હલ્યા છે. સો 110 પ્લસ 80 190 કિલોઝનું ઓબ્જેક્ટ એમને 1 ઇંચથી જ મૂવ કર્યું છે ને દેટ્સ નોટ અ પુશ, દેટ્સ અ સ્ટ્રાઇક. મને ફીલ થયો છે કે ફોર્સ છે ને પેડથી મારા બોડીથી થ્રુ જઈને મારા ફ્રેન્ડ સુધી જઈ રહ્યો છે. તો ત્યારે મેં કીધું કે બસ હેડ્સ ડાઉન, હું શીખવાનો છું તમારા જોડે. એનું રીઝન તમને શું લાગે છે? બધા પ્રેક્ટિસથી થઈ શકે છે કે પછી એની ટેકનિક આવે છે? ટેકનિક, પણ ટેકનિકને બી પ્રેક્ટિસ કરવી પડે છે. આ વસ્તુ માર્શલ આર્ટ્સમાં બી ધેર આર ઇન્ટરનલ માર્શલ આર્ટ્સ એન્ડ ધેન ધેર આર એક્સટર્નલ માર્શલ આર્ટ્સ, અને અમુક માર્શલ આર્ટ્સ આર કોમ્બિનેશન ઓફ બોથ. તો એક્સટર્નલ માર્શલ આર્ટ્સમાં તો જે બોક્સિંગ થઈ ગયું, MMA થઈ ગયું, એવા માર્શલ આર્ટ્સ બી ચાઇનામાં હતા. ઇન્ટરનલ માર્શલ આર્ટ્સમાં શું છે કે યુ ડુ નોટ રિલાય મોર ઓન મસલ માસ. તમે તમારી બોડી મિકેનિક્સ છે ને, બોડીના સ્ટ્રક્ચરને એ રીતે તમે ટ્રેન કરો કે તમે છે ને તમારા જોઈન્ટ્સથી છે ને પાવર જનરેટ કરીને, ચેનલાઇઝ કરીને સામેવાળાને પછાડી શકો વિથ મિનિમમ એફર્ટ. તો આ બધા માર્શલ આર્ટ્સ છે એ કોણ કરી શકે કે જે કે ઓલ્ડ એજમાં આવી ગયા હોય, જેમનું મસલ માસ વિથ એઝ વી એજ આપણું મસલ માસ છે એ લૂઝ થવા લાગવાનું છે. તો કોઈ 50 વર્ષનું 60 વર્ષનું હશે જેનું મસલ માસ જ નથી, હવે એને સેલ્ફ ડિફેન્સની કોઈ સિચ્યુએશનમાં મૂકી દીધા હોય તો હાઉ વિલ હી ડિફેન્ડ હિમસેલ્ફ ઓર હરસેલ્ફ? તો આ બધા ઇન્ટરનલ માર્શલ આર્ટ્સ એ મોર સો ફોકસ્ડ ઓન દેટ થિંગ કે યુ ડુ નોટ રિલાય ઓન બ્રૂટ સ્ટ્રેન્થ, યુ ડુ નોટ રિલાય ઓન મસ્ક્યુલર સ્ટ્રેન્થ. there is much more to muscles in your body which generates force. ને બહુ જ સટલ છે કે તમારે રિલેક્સેશન યુઝ કરવાનું, બોડીનું એક અવેરનેસ હોવી જોઈએ ને તમારે રોજ જે પ્રેક્ટિસ કરતા રહેવી પડે. એક સ્ટેટ ઉપર તમે તમારું માઇન્ડ અને બોડી કલ્ટિવેટ કરી દો પછી આ વસ્તુ આવી જશે. તો એ ધીરે ધીરે બહુ જ પેશન્સ લાગતું હોય છે. મને ખ્યાલ છે કે આજે વિંગચનની જ વાત કરું, મારું US જવાનું પાક્કું થઈ ગયું હતું, તો હું 1 મંથમાં નીકળવાનો હતો. તો મેં સરને કીધું કે સર મારું આવું થયું છે, મારે શીખવું હતું પણ હવે આવું છે. તો એમને કીધું કે એક કામ કર, આવી જજે તું ક્લાસમાં. મને એમને ખાલી વિંગચનનો એક સ્ટેન્સ આવે છે કે કઈ રીતે ઊભા રહેવું, બોડીનું સ્ટ્રક્ચર છે અલાઇન કરીને ઊભા રહેવું, એમને મને એ શીખવાડ્યું. અને મેં કંઈ જ પૂછ્યા વગર એ હું કરતો હતો પ્રેક્ટિસ. અને ફોર દેટ હોલ મંથ 3 days અ વીકનો ક્લાસ હતો, 1 કલાક એ સ્ટેન્સમાં ઊભો રહેતો હતો, બ્રેક લઈને. ને પહેલાં હું ત્યાં બી ગયો તો એ જ પ્રેક્ટિસ કરતો હતો. તો પહેલાં મેં કદાચથી 1.5 વર્ષ મેં ખાલી એ સ્ટેન્સમાં ઊભા રહેવાની જ પ્રેક્ટિસ કરી છે. 1.5 વર્ષ? એમને ના મને પંચ શીખવાડ્યો છે, ના કિક શીખવાડી છે, નો સિક્રેટ ટેકનિક, નો નથિંગ. ખાલી આ એક રીતે તું ઊભા રહેતા શીખી જા. ને મેં કે હા ઓકે કે ભાઈ હું સમર્પિત છું, યુ નો બેટર ધેન મી, સરેન્ડર, આઈલ ડુ ઇટ. કેમ કે મારા પાસે એમ બી હું 1 મહિનામાં તો હું બીજું સુઈ માંગી લેવાનો છું. સાચી વાત છે. અને એમને કીધું હતું કે આ એક સટલ વસ્તુ છે. ને મારું એ જ હતું કે અચ્છા આ કહે છે એમને ખ્યાલ છે, નહીં તો આ મને 1 મહિનાના પૈસા પડાઈ શકે છે કે ભાઈ હું તને ટ્રેનિંગ આપીશ 1-on-1, તું આવી જા, તું 10,000 ભર, 20,000 ભર. બટ એમને મને એ શીખવાડવાનો બી 1 બી રૂપિયો નહોતો લીધો. ધેટ્સ ગ્રેટ. તો ત્યારે મને ખ્યાલ આવી ગયો કે ના, આ માણસ છે એ એમના જોડે જ સ્ટીક કરીને રહેવાય ને આગળ ઘણું આગળ ડેવલપ થશે. મારા માટે બી સારું છે ને એમના પાસે જે શીખવા જેવી વસ્તુ છે માર્શલ આર્ટથી બી બિયોન્ડ છે, જે કે કેરેક્ટર એક ઇન્કલ્કેટ કરી રહ્યા છે. એટલે એ હજી બી મારા ટીચર છે, અમારા ક્લાસીસ બી થતા હોય છે. બટ વી હેવ કમ અ લોંગ વે. જે 5 વર્ષ પહેલાં મળ્યા હતા, ખાલી એક સ્ટેન્સ શીખ્યો તો હું, પછી પાછો આવીને હું બીજું ઘણું બધું શીખતો ગયો. તો 1 મહિના માટે આવતો હતો, પાછો જઈને પ્રેક્ટિસ કરતો હતો. તો ઘણું સારું એવું અમારું બોન્ડિંગ ને એ બધું સારું એવું થઈ ગયું છે. સો આઈ ફીલ લાઈક અ ફ્રેન્ડ વિથ હિમ. ઓકે. સો આવી રીતે ટૂંકમાં તમે લર્નિંગ બેઝડ છેલ્લા 5 વર્ષથી આઈ થિંક તમે યુએસએમાં જ હતા? હા, યુએસમાં જ હતો. પહેલાં 1.5 વર્ષ જસ્ટ સ્ટેન્સની પ્રેક્ટિસ કરી. એમાંય વચ્ચે હું એક શિંગી કરીને માર્શલ આર્ટ હતું એ શીખતો હતો, જે કે ચાઇનામાં ઇમ્પિરિયલ ગાર્ડ્સને એ બધા પ્રેક્ટિસ કરતા હતા. એ થોડુંક મોર સો અગ્રેસિવ માર્શલ આર્ટ હતું. ને સેમ એના થોડાક એલિમેન્ટ્સ અને ટૂલ્સ હતા વિંગચન જોડે જ મળતા હતા, કે સેન્ટર લાઇન થિયરી આવી ગઈ, પછી લિનિયર પાથમાં જ મૂવ થવાનું આગળ. તો એ ઘણું બધું વિંગચનને કોમ્પ્લિમેન્ટરી હતું. તો એ બી મેં કદાચથી 3 મહિના શીખ્યું છે. કેમ કે હું ત્યારે સ્ટુડન્ટ હતો, તો પૈસા બચાવીને હું 1 મહિનાની ફીસ ભરતો હતો, 1 મહિનાના ક્લાસ ભરું, પછી પાછો આવું,
પછી જોઉં કે અચ્છા હવે 1 મહિનાની ફીસ ફરીથી સેવ કરો, એટલે એવી રીતે ઇન્સ્ટોલમેન્ટ્સમાં હું શીખતો ગયો. તો એવા બીજા 2-3 માર્શલ આર્ટ્સ હું એવી રીતે એક્સપોઝ થયો હતો. બટ વિંગચન મારો બેઝ રહ્યો હતો, કેમ કે હું એ પાછો આવીને પ્રોપર 1 મહિનો એમના પાસે શીખતો રહેતો હતો. હવે મારે શું પૂછવું હતું કે આ બધી તમે જે આર્ટ ફોર્મ શીખતા હતા, માર્શલ આર્ટ્સના બધા જ આના ટાઈપ્સ કહેવાય, રાઈટ? વિંગચન છે, ટેકવાન્ડો છે, આ છે તે. તો આપણા વ્યુઅર્સને આપણે એવું કહીએ કે ભાઈ તમે એવું કહો કે મીન્સ કે આ જે આર્ટ ફોર્મ્સ જે છે તે કોઈ બી સ્ટુડન્ટ કે કહી લ્યો કે કોઈ બી ઇન્ડિવિજ્યુઅલ શું કામ શીખે, આનાથી બેનિફિટ શું થાય છે? કેમ કે પ્રોપર ઘણી બધી એક્સરસાઇઝીસ છે, આઈ થિંક વેઇટ લિફ્ટિંગ છે, આ છે તે છે, પ્રોપર લોકો વોકિંગ કરે છે, ફિટનેસ મેન્ટેન કરવા માટે ઘણા બધી રીઝન છે. બટ માર્શલ આર્ટ્સ જે છે પ્રોપર આઈ થિંક હિસ્ટ્રી ચાઇનાથી ત્યાંથી આવી છે. સો આ કોઈને બી શું કામ શીખવી જોઈએ, એના વિશે થોડું ઘણું કહો તમે. સો બેનિફિટ માર્શલ આર્ટ્સ તો બધે જ હતું. એક એવી થિયરી બી છે કે ઇન્ડિયામાં બોધિધર્મન કરીને સાઉથમાં એક બુદ્ધિસ્ટ સેન્ટ હતા. હી વોઝ અ પ્રિન્સ ફર્સ્ટ, દેન હી ટર્ન્ડ ઇન્ટુ અ સેન્ટ. પછી હી ટ્રેવલ્ડ ઓલ ધ વે ટુ ચાઇના. ત્યાંના શાઓલિન ટેમ્પલમાં હી વોન્ટેડ ટુ ગો એન્ડ મેડિટેટ, પણ એમને રોકવામાં આવ્યા બિકોઝ હી વોઝ એન આઉટસાઇડર. ત્યાં એમને વેઇટ કરી, પછી એમનું ડેડિકેશન જોઈને એમને અંદર બોલાયા. લેટ સી વોટ યુ હેવ ટુ ઓફર. તો એમને ત્યાં થોડું ઘણું યોગા ને ઇન્ડિયન માર્શલ આર્ટ્સ જે કલરીપયટ્ટુ હતું એનું બેઝિક થોડું ઘણું શીખવાડ્યું. દેટ ગોટ ઇવોલ્વડ ઇન્ટુ શાઓલિન કંગફુ. તો ઇવન ચાઇનામાં હજી બી બોધિધર્મની કેવ બી છે જ્યાં મેડિટેટ કરતા હતા, અને એમના બધા મોન્યુમેન્ટ્સની એ બધા બી છે કે આ માણસ ઇન્ડિયાથી આવ્યો હતો, અહીંયા મેડિટેટ કરતો હતો, પછી શાઓલિનમાં એને શેલ્ટર આપ્યું ને હી ટોટ સો મેની થિંગ્સ, આયુર્વેદા, યોગા, કલરીપયટ્ટુ, અને પછી એ બધું ઘણું બધું બ્લેન્ડ થઈને શાઓલિન એને હજી પ્રિઝર્વ કરતું આવ્યું છે. તો સાચું કહું તો માર્શલ આર્ટ્સ કેમ શીખવું જોઈએ? એક વસ્તુ આવે છે માર્શલ આર્ટમાં કે તમે છે ને એક અલગ ટાઈપનો કોન્ફિડન્સથી ચાલતા શીખી જશો. નોટ બિકોઝ યુ કેન હિટ સમવન, બિકોઝ યુ નો કે તમને કોઈ ફિઝિકલી કોન્ફ્રન્ટ નહીં કરી શકે. એક રીતે કે યુ નો યુ આર સેફ. કંઈક રોડ પર થઈ રહ્યું છે, કોઈ બીજાને કંઈક થઈ રહ્યું છે કે પોતાને થઈ રહ્યું છે, યુ નો કે તમે ટેકલ કરી લેશો. સો યુ ઓલવેઝ વોક વિથ અ કોન્ફિડન્સ કે હા મને કંઈ નહીં થવાનું. યુ મીન સેલ્ફ ડિફેન્સ. એક્ઝેક્ટલી, સેલ્ફ સફિશિયન્ટ છો તમે. એ એક કોન્ફિડન્સ આવી જાય. બીજું છે કે કેરેક્ટર બિલ્ડિંગ આવી જાય એમાં. કેરેક્ટર તમે ઇન્કલ્કેટ કે આવી બધી વસ્તુ શું છે કે યુ કેન નોટ જસ્ટ હેવ ધી એક્સટર્નલ ફોર્મ અને ઇન્ટરનલ ડેવલપમેન્ટ એમાં રહી જાય. હવે વસ્તુ અલગ થઈ ગઈ છે કે લોકો 10-15 હજાર ભરીને બ્લેક બેલ્ટ લઈ લે છે, બટ પહેલાં એવું નહોતું. હેડ બ્રેકિંગ, ડિસિપ્લિન અને પ્રેક્ટિસ કરવી પડતી હતી જસ્ટ ટુ અર્ન યોર બેલ્ટ. ને એ તમારો માસ્ટર જોતો હતો. ને આ બેલ્ટ સિસ્ટમ તો જાપાનની છે. જો તમે ચાઇનામાં મોનેસ્ટ્રીમાં રહેતા હતા, શાઓલિન મોનેસ્ટ્રી કે ઇવન ગુરુકુલ હતું, તો એમાં નોટ એવરી સ્ટુડન્ટ વોઝ ટોટ ધ સેમ વે. તમારા પર શું વીક વસ્તુ છે, વીક લિંક શું છે એના ઉપર કામ કરવામાં આવતી હતી. તમારો કેરેક્ટર ટેસ્ટ કરવામાં આવતો હતો, હ્યુમિલિટી કેળવવામાં આવતી હતી, ડિસિપ્લિન, વારંવાર રોજે ઉઠીને એકને એક જ વસ્તુ કરવું. આ વસ્તુ ઘણા લેવલની ડિસિપ્લિન માંગી લે. તમે પંચિંગ બેગ પર પંચ કરો છો, તમે કિક્સ કરો છો, તમે સ્પ્લિટ કરવાની ટ્રાય કરો છો, એ પહેલાં હાર્ડ લાગશે. બટ વોટ યુ લર્ન ટુ ડુ ઇઝ કે યુ લર્ન ટુ ટેક વોલન્ટરીલી સમ અમાઉન્ટ ઓફ પેન, જે કે તમને તમારી લાઈફમાં બી આગળ જો થોડું બી સ્ટ્રેસ કે પેન આવશે ને તો તમે હલશો નહીં, કેમ કે તમે ઓલરેડી એ તમારા વર્કઆઉટમાં, તમારા ફિટનેસ રિજીમમાં કરતા આવ્યા છો. તો એક ટાઈપનું રેઝિલિયન્સ તમે ક્રિએટ કરી રહ્યા છો મેન્ટલી બી. ને લોકો એવું સમજે છે કે માર્શલ આર્ટ એટલે કે જડબુદ્ધિ વસ્તુ, વેરેઝ આમાં જેટલું પ્રિસિઝન લઈ લે, આમાં જેટલું મેન્ટલ ફોકસ ને એ બધું માંગી લે જસ્ટ ટુ ટ્રેન યોર બોડી ટુ ડૂ સર્ટન ટાઈપ ઓફ મૂવમેન્ટ, એ બીજા ઘણા વસ્તુમાં લેક કરતું હોય છે. આમાં માઇન્ડ અને બોડી એક સાથે કોઓર્ડિનેશનમાં કામ કરી રહ્યું છે. તો માર્શલ આર્ટના ફાયદા ઘણા બધા છે. મારા લાઈફમાં પોતામાં જે એક સારી એવી ક્વોલિટીઝ આવી છે એ માર્શલ આર્ટ્સમાંથી જ આવી છે કે વધારે પડતું બોલવું નહીં, વધારે પડતું વિચારવું નહીં, કેમ કે અનનેસેસરી મૂવમેન્ટ છે એ લોસ ઓફ એનર્જી ક્રિએટ કરશે. યુ કેન નોટ એ તમને કોસ્ટ કરી શકે છે ફાઇટમાં. સો યુ કેન નોટ અફોર્ડ અનનેસેસરી મૂવમેન્ટ વેન યુ આર ઇન અ ફાઇટ. તો આ બધું લાઈફમાં બી સીપ ઇન થઈ જશે.
બધું ઇન્ટરકનેક્ટેડ છે. બધું ઇન્ટરકનેક્ટેડ છે. કે યુ મીન ડિસિપ્લિન છે, ફોકસ છે, ટૂંકમાં જે કેરેક્ટર બિલ્ડિંગ છે એ તમારી પાસેથી અત્યારે મને ખબર પડી કે ઓકે માર્શલ આર્ટ્સ છે, આ બધા એવા આર્ટ ફોર્મ્સ છે જેમાં પ્રોપર ફોકસ આઈ થિંક વધારે થઈ રહ્યું છે, કેરેક્ટર બિલ્ડિંગ અને આઈ થિંક શું કહેવાય કે રાઇટ પોઈન્ટ ફોકસ, લેઝર લાઇક ફોકસ. આમાં કોઈએ જો કરાટે કિડ જોઈ હોય ને તો એમાં યાદ છે કે એ જેડન સ્મિથ જે વિલ સ્મિથનો સન છે, જેકી ચેન એને કઈ રીતે ટ્રેન કરે છે કે એને જે રીતનું એટીટ્યૂડ બતાવ્યું તું જેકેટ ફેંકીને એના મોમને, હી ટ્રેન્સ હિમ ધ સેમ વે કે તું ખાલી જેકેટ ઉપાડીને શીખ. ને પછી એ થાકી જાય છે કે આ શું છે, આમાં મેં તમને કંગફુ શીખવાડવાનું કીધું છે. સો જેકી ચેન કોલ્સ હિમ કે એ જઈ રહ્યો હોય છે એન્ડ હી સેઝ કે એવરીથિંગ ઇઝ કંગફુ. ઇટ રિઝાઇડ્સ ઇવન ઇન હાઉ વી ટ્રીટ પીપલ. તો તમારું બોલવાનું, તમે કોને કઈ રીતે જોઈ રહ્યા છો, તમે કઈ રીતે બેસો છો, તમે કઈ રીતે ચાલો છો, એ બધામાં બહુ સટલ ફરક આવી જશે. આ એવી આર્ટ છે કે આ એક લાઈફ લોંગ વસ્તુ છે. આ આર્ટ એવી, આ બધી આર્ટ્સ એવી છે કે આના જોડે હંમેશા એક ફિલોસફી અટેચ થઈને જ આવતી હોય છે. યુ કેન નોટ જસ્ટ બી એક્સટર્નલી કે મારે બસ પંચ કે ફ્લિપ્સ આ બધું શીખવું છે. આમાં ખાલી એવું નહીં આવે, આમાં ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તમારું. તમે આ બધી વસ્તુઓ શીખશો, તમારા લાઈફમાં બી સેમ રીતે જ બિહેવ કરશો જે તમે ક્લાસમાં બિહેવ કરો છો. કેમ કે તમે મૂવમેન્ટ શીખી રહ્યા છો. હવે તમે એફિશિયન્ટલી મૂવ કરતાં શીખો છો તો તમે લાઈફમાં બી એ જ રીતે બિહેવ કરશો. તમારો એટીટ્યૂડ એ રીતનો જ હશે. કે તમે કરાટે કિડની વાત કરી તો કરાટે કિડમાં આઈ થિંક મેં 2-3 વસ્તુ જોઈ હતી ને મારે એમાં જ ક્વેશ્ચન છે, ક્યુરિયસ છે કે ભાઈ જે સ્નેક સાથે એમણે જે કર્યું હતું એ શું હતું અને મતલબ એને થોડુંક ડિસ્ક્રાઈબ કરો. તો એ સીન સ્નેકનો જ્યારે એ લોકો માઉન્ટેન પર જાય છે, જે ડ્રેગન પૂલમાંથી પાણી પીવાનું ને એ બધાનું જે આખો સીન છે, એમાં જ્યારે એ એક લેડીને જોવે છે કે શી વોઝ ડુઈંગ સર્ટન મૂવમેન્ટ એન્ડ સ્નેક છે એ એને કોપી કરતો હતો. તો પહેલાં જેડન સ્મિથ કહે છે કે શી વોઝ કોપીંગ ધ સ્નેક અને પછી જેકી ચેન કહે છે કે એકચ્યુઅલી સ્નેક વોઝ કોપીંગ દેટ લેડી. હવે થઈ શું રહ્યું છે એમાં, એક ઇવન યોગામાં અને જે ચાઇનામાં બી ફિલોસફી છે ડાઓઇઝમ, ઘણું બધું એમાં સિમિલર છે. તો એ સીનમાં એક સમન્વયનો સ્ટેટ હોય ને કે એક ઇક્વાનિમિટી એ ક્રિએટ થઈ રહી હતી કે એમાં આગળ જેકી ચેન બી કહે છે કે યુ હેવ ટુ બી સ્ટીલ ફ્રોમ હિયર એન્ડ હિયર. તો મતલબ તમારું માઇન્ડ એટલે કે તમારા મેન્ટલ થોટ્સ અને તમારા ઇમોશન બહુ એકદમ અપ હી વિલ, તમે એકદમ રિએક્ટિવ હશો. અને આ એક સિમ્પલ વસ્તુ છે, તમે જોયું હશે કે જો એનિમલ્સ છે, નોટ જસ્ટ ડોગ્સ બટ જનરલી સટલ એનિમલ્સ કે રેપ્ટાઇલ્સ છે, બર્ડ્સ છે, આ બધા છે ને એવા માણસો પાસે જલ્દી અટ્રેક્ટ થશે કે જે સ્ટેબલ છે, જે શાંત છે, નોટ સમવન હુ ઇઝ રિએક્ટિવ. ઓકે. તો આ વસ્તુ એક સમન્વયનો સ્ટેટ હતું ને એ ક્રિએટ કરવા જઈ રહ્યા હતા. એક ટાઈપની બોન્ડિંગ થઈ ગઈ હતી બંને વચ્ચે. તો જે એ લેડી મૂવ કરતી હતી, સ્નેક બી એ રીતે જ મૂવ કરતો હતો. ને ઇવન આ વસ્તુ સ્નેક ચાર્મર્સ બી યુઝ કરે છે. એમને જોયું હશે ને કે સાપ કેમ આવી રીતે એનું હુડ લઈને આમ જાય છે, બિકોઝ હી ઇઝ ટ્રાઇંગ ટુ મેચ આર હાઇટ કે અચ્છા હું બી લાંબો છું. એને એવું લાગે છે કે આ લાંબો છે મતલબ આ થ્રેટ છે, તો એ ઉપર જઈ રહ્યો છે. હવે સ્નેક ચાર્મર્સને જોશો ને એ ગ્રાઉન્ડ પર જશે, ગ્રાઉન્ડ પર એ રીતની હેડ મૂવમેન્ટ્સ કરશે સ્નેક જોડે, એક ઓલમોસ્ટ હિપ્નોસિસ ટાઈપનો સ્ટેટ આવી જશે અને પછી એ એના હાથ પાછળ રાખશે અને જેવું એ સ્ટેટ આવી ગયું વેર સ્નેક ઇઝ લાઈક નોટ થ્રેટન્ડ કે ભાઈ હા મને કંઈ કરશે નહીં, પછી એને પકડશે માથાથી. ઓકે. તો આ એ સ્ટેટ એની હતી. એ સીન આઈ થિંક બહુ જ આઈ થિંક પહેલી વાર જોયું તો એવું લાગ્યું કે એકબીજાને શું કે આંખમાં આંખ જોવે છે. આઈ ડોન્ટ નો કે કોણ પહેલાં અટેક કરશે, બટ કંઈ થયું જ નહીં. બહુ પીસફુલ માઇન્ડ બંને. બટ આ આનો કોઈ માર્શલ એપ્લિકેશન નથી હોતો. ઇટ્સ નોટ ટુ બી યુઝડ ઇન સ્ટ્રીટ ફાઇટ્સ કે એ બધામાં આ કંઈ યુઝ નથી. આ એકચ્યુઅલી એક મેડિટેટિવ રેજીમમાં આવે છે. કેમ કે શાઓલિન મોનેસ્ટ્રી એકચ્યુઅલી એક સોલિટ્યુડની પ્લેસ છે. ત્યાં માર્શલ આર્ટ્સ તો એક ફિટનેસની બધાના લીધે એક ફિલોસફીના એક એંગલથી ભણાવતા હોય છે કે યુ હેવ ટુ ટ્રેન યોર બોડી ટુ સિટ સ્ટીલ. તમે એકવાર સારી રીતે બોડીને ફિઝિકલી એક્ઝોસ્ટ કરી લેશો ને તમને એ દિવસે સારી ઊંઘ આવશે.
સેમ ઇઝ વિથ મેડિટેશન કે ટુ સિટ સ્ટીલ યુ હેવ ટુ માસ્ટર ધ મૂવમેન્ટ ફર્સ્ટ. તો આ વસ્તુ જે સ્નેકવાળું જે છે એક મેડિટેટિવ એંગલમાં હતું કે એક સ્પિરિચ્યુઅલ એસ્પેક્ટ એમાં ઇન્કલ્કેટ કરવામાં આવ્યો હતો એ મૂવીમાં બી, કે એમાં ટ્રેનમાં જતો હોય છે, હી ટોક્સ અબાઉટ, જેકી ચેન ટોક્સ અબાઉટ ચી, યુનિવર્સલ લાઈફ એનર્જી. તો આ બધું એક સ્પિરિચ્યુઅલ એલિમેન્ટ જે માર્શલ આર્ટમાં છે એ મૂવીમાં બતાવતા હતા કે જે કે ઓલરેડી છે. આ વસ્તુ ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ, સ્પિરિચ્યુઅલ આ વસ્તુ સાથે જ આવશે. આમાં આ બધી વસ્તુ ઇન્ટરકનેક્ટેડ છે. યુ કેન નોટ જસ્ટ બી લાઈક હું ખાલી ફિઝિકલ આર્ટ ના, એ પછી તમે પોતાને જ લિમિટ કરી રહ્યા છો. યુ આર નોટ રીપિંગ ધી બેનિફિટ્સ ઓફ અધર 3 ફિલ્ડ્સ દેટ ઇઝ ઓલરેડી બિંગ પ્રેઝન્ટેડ ટુ યુ. ઓકે. એ અગર મૂવીની જ વાત કરીએ તો એમાં લાસ્ટમાં ખબર છે કે જે પ્રોપર ચેમ્પિયનશિપ હોય છે લાસ્ટ, એની પહેલાં આઈ થિંક એક કિક વાગે છે જે બી પ્રોપર, મતલબ શું નામ છે? જેડન સ્મિથ. હા, જેડન સ્મિથ. સો ત્યાં મતલબ તે ગિવઅપ કરી દે છે અને પછી લાસ્ટમાં કંઈક ખબર નહીં કંઈક થેરેપી જેવું કંઈક યુઝ કરે છે જેકી ચેન. સો એ શું હતું મતલબ? સો એ એકચ્યુઅલી હુજીમા કે હિજીમા કહે છે લોકો, ઓર કપિંગ. તો બેઝિકલી એમાં શું હોય છે કે એ સીનની જ વાત કરું તો એ સીનમાં 2 વાર થઈ ગયું છે મૂવીમાં. હા, જ્યારે જેડન સ્મિથ ભાગતો આવે છે આફ્ટર પ્લેઇંગ અ પ્રેન્ક, ને પછી એ લોકો એને મારે છે ને જેકી ચેન ઇન્ટરવીન્સ ધ ફાઇટ ને એને બચાવીને લઈ જાય છે, ત્યારે બી એ સેમ કપિંગ થેરેપી એના ઉપર કરે છે. તો એ હોય છે શું કે ફોર એક્ઝામ્પલ કપ્સ કેમ યુઝ થાય છે? કપ્સ છે સ્કિન પર મૂકે છે, એનાથી સક્શન ક્રિએટ થાય છે. તો ત્યાં ઇન્ટરનલ પ્રેશર, વેક્યુમ ક્રિએટ થાય છે ને એના લીધે બ્લડ સર્ક્યુલેશન વધી જાય છે. તો બ્લડ સર્ક્યુલેશન જ્યાં બી તમને હીલિંગ જોઈતી હોય ને ત્યાં તમારે બ્લડ સર્ક્યુલેશન તમે વધારશો ને તો ત્યાંનું હીલિંગ મચ મોર ફાસ્ટર થઈ જશે. ઓકે. તો પહેલી વસ્તુ એ છે. ને સેકન્ડ કે ત્યાંની ટોક્સિન્સ છે ને એ ડિટોક્સિફિકેશનનું બી કામ ત્યાં જલ્દી થઈ જશે. યુ વિલ સ્વેટ ઇટ આઉટ. તો અમુક લોકો છે વેટ કપિંગ કરાવે છે કે પહેલાં છે ને કપ મૂકી દેશે, મોઇશ્ચરાઇઝર ને એ બધું સ્કિન પર મૂકશે, સારું એવું એપ્લાય કરશે, ધેન ધીલ એપ્લાય કંઈક ફાયર થ્રુ વેક્યુમ ક્રિએટ કરશે, યા તો પછી છે ને કપિંગ મેં બી કર્યું છે પોતાના ઉપર યુઝ. મેં જે કર્યું હતું ને એ ફાયરવાળું નહોતું. એ કપના એન્ડ પર છે ને વેક્યુમના નોઝલ આપ્યા હોય છે ને એ તમે સ્કિન પર પ્લેસ કરો જ્યાં બી તમારે કપિંગ કરવું છે, અને એક એરગન આવે છે. તો એનાથી તમે ખાલી છે ને યુ વિલ જસ્ટ સક ઇન ધી એર આઉટ અને વેક્યુમ ક્રિએટ થઈ જશે. ઓકે. તો અમુક લોકો છે ને એ ખાલી એટલું જ રાખે, એને ડ્રાય કપિંગ કહેવાય. વેટ કપિંગમાં એના ઉપર હજી કટ્સ પાડતા હોય છે કે જેટલું બી ટોક્સિન્સ ને એ બધું છે એ વાળું બ્લડ બધું બહાર આવી જાય, અને પછી એને ક્લીન કરીને પછી પટ્ટી વટ્ટી લગાડીને યુ આર ગુડ ટુ ગો. ઓકે. તેમાં હા એવું જ બતાવે છે કે જલ્દી હીલ થઈ જાય છે. હા, બટ એ એટલું જલ્દી હીલ નહીં થતું. ઇટ્સ જસ્ટ કે એ ઇન્જરી આવે ને ત્યારે ઇટ્સ નોટ જસ્ટ કે એ મસલ પર જ આવે. ધેર આર મેની મોર થિંગ્સ કે બોન પર આવી છે, નર્વ ડેમેજ થઈ છે, ત્યાં બ્લડ સર્ક્યુલેશન સ્ટોપ થઈ ગયું છે. તો એ ઘણી બધી વસ્તુઓ, ઘણી બધી ફેક્ટર છે ને એ પ્લે કરતું હોય છે વેન યુ આર ઇન્જર્ડ. તો કપિંગ છે ને કે કોઈ બી ઓલ્ટરનેટિવ થેરેપી, વોટ ઇટ ડઝ ઇઝ કે એક ટાઈપનું બૂસ્ટ આપે છે. ઇટ્સ નોટ એન ઇમરજન્સી થિંગ કે તમે જઈને કપિંગ કરાવશો તો બધું થઈ જશે, એવું નથી. કેમ કે મેં ઘણી બધી વાર કર્યું છે અને મારે ઘણી બધી ક્રોનિક ઇન્જરીઝ રહી છે. પેઇન રિલીફ થઈ જશે, જે ઓલરેડી જે વસ્તુ છે એનાથી થોડુંક બેટર થશે, બટ સ્ટીલ યુ હેવ ટુ વર્ક ઓન ઇટ. અને એક રૂટ કોઝ તમારે શોધવો જ પડશે ઇન્જરીનો, જે બી હોય. મેં બીજી બી ડ્રાય નીડલિંગ કરીને બી એક ઓલ્ટરનેટિવ થેરેપી છે એ મેં યુઝ કરેલી. એ શું છે? તો ડ્રાય નીડલિંગમાં શું હોય છે કે નીડલ્સ યુઝ કરવામાં આવે અને જ્યાં જ્યાં મસલ નોટ હોય છે કે ક્રેમ્સ હોય છે ત્યાં યુ ઇન્સર્ટ ધ નીડલ્સ. હવે ઇટ ઇઝ ડિફરન્ટ ફ્રોમ એક્યુપંક્ચર. એક્યુપંક્ચર કે એક્યુપ્રેશર, ઇટ વર્ક્સ ઓન અ રિફ્લેક્સોલોજી ચાર્ટ. સો આપણા શરીરમાં ઘણી બધી નર્વ એન્ડિંગ્સ છે વિચ ઇઝ કનેક્ટેડ ટુ મલ્ટિપલ ઓર્ગન્સ એન્ડ મલ્ટિપલ ટિશ્યુઝ. તો આ આંખની કોઈ નર્વ છે એ રન કરતાં, કોરિલેટેડ નર્વ રન કરતાં કરતાં મારા હાથમાં આવતી હશે, ફીટ સુધી જતી હશે. તો હવે એ નર્વમાં ક્યાં કંઈક બ્લોકેજ છે કે એ સરખી રીતે મેસેજ સેન્ડ નહીં કરી શકતી. કેમ કે ફોર એક્ઝામ્પલ આપણું કોઈ બી મસલ મૂવ કઈ રીતે કરે છે,
આપણું બ્રેઇન છે કમાન્ડ આપે છે થ્રુ નર્વ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ થ્રુ જઈને એ મસલ છે આ કોન્ટ્રેક્ટ થઈ રહ્યો છે મારો હાથ ઇટ્સ બિકોઝ એ નર્વ છે એ મસલથી કનેક્ટેડ છે તો એ એટલા સ્પીડ પર ફાયર કરે છે ને એટલા જ સ્પીડ પર મારા મસલ કોન્ટ્રેક્ટ થઈ રહ્યા છે મૂવ થઈ રહ્યા છે સો ધીસ ઇઝ હાઉ મસલ વિલ વર્ક હવે અહીંયાની કોઈ નર્વ છે એ ડેમેજ થઈ છે સો એને અહીંયાની નર્વ છે એ ટ્રીટ કરવા માટે મે બી મને અહીંયા કંઈક ઇન્જરી થઈ છે તો એનું કો રિલેશન ફાઇન્ડ કરીને કે કયો પોઈન્ટ છે જ્યાં હું પ્રેશર ક્રિએટ કરીને એક્યુપ્રેશરમાં કે એક્યુપંક્ચરમાં હું એ નર્વ કે જે બી એ સાઇડ છે એને પંક્ચર કરીને સ્ટિમ્યુલેટ કરીશ સો ધેટ એનું જે ફરીથી ફંક્શનિંગ છે એ ચાલુ થઈ જશે આ બેઝિક લોજિક છે એક્યુપંક્ચર ને એક્યુપ્રેશરનું ઓકે ડ્રાય નીડલિંગ ઇઝ નોટ ઓન નર્વ્સ ડ્રાય નીડલિંગ ઇઝ ઓન મસલ્સ તો જ્યાં તમારા મસલ્સ ટાઈટ છે મસલ નોટ્સ બની ગઈ છે મસલ જે એક્ટિવ નથી એ બધા મસલ્સને સ્ટિમ્યુલેટ કરવા માટે ડ્રાય નીડલિંગ યુઝ થાય એન્ડ ઇટ ઇઝ ઓન ધી સાઇટ ડિરેક્ટલી એવું નહીં કે મને શોલ્ડરમાં દુખે છે તો હું એની નર્વ ફાઇન્ડ કરીને હું ક્યાંક નીમાં કે એવી રીતે હું નીડલ ઇન્સર્ટ કરીશ મને અહીંયા પેઇન થાય છે તો હું અહીંયા જ મલ્ટિપલ જગ્યાએ નર્વ ઇન્સર્ટ કરીશ સ્ટિમ્યુલેટ કરીશ તો એ મસલ થોડું ખુલશે ને પછી જેટલું ખુલે ને એના પછી હું આગળ બીજી રીતે વર્ક કરી શકું ત્યાં બ્લડ ફ્લો એન્હેન્સ થશે કેમ કે એ મસલ પંચર થયું છે તો જ્યાં જરાક માઇક્રોટેરની એ બધું આવે ને ત્યાં બ્લડ ફ્લો એન્હેન્સ થઈ જાય બોડીને ખબર પડી જાય થ્રુ ઇન્ફ્લેમેશન સોરનેસ આવી જાય તો એ રીતે વર્ક કરે છે ઓકે મૂવિંગ ઓન ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન એક ક્વેશ્ચન એ હતો કે તમે જેમ કે આ બધા આર્ટ ફોર્મ્સ કરતા હોય ત્યારે તમારા બોડીમાં શું ચેન્જીસ આવે છે શું રિએક્શન્સ આવે છે એ તમે કહી શકો છો કે ભાઈ આ પ્રોપર આર્ટ ફોર્મ્સ કરવા ટાઈમે એટલે મને સાચું કહું ને તો મને આવું 1-2 વાર ફીલ થયું છે જેમ હું વિંગચનનું સ્ટેન્સની વાત કરતો હતો ને તો હું 1 વર્ષ શીખીને પછી પાછો આવ્યો હતો તો બેઝિકલી વિંગચનમાં બેલ્ટ સિસ્ટમ નથી સો ઇફ યુ હેવ ટુ પ્રોગ્રેસ યુ વિલ હેવ ટુ પ્રોગ્રેસ થ્રુ ફોર્મ્સ એમાં 3 બેઝિક એમ્પ્ટી હેન્ડ ફોર્મ્સ આવે છે ને 2 વેપન ફોર્મ્સ આવે છે ફર્સ્ટ ફોર્મ ઇઝ સ્યુલિમતાવ જે તમે એ જ સ્ટેન્સમાં ઊભા હેન્ડના અમુક કોરિયોગ્રાફ્ડ જેસ્ચર્સ હોય છે મૂવમેન્ટના એ તમે કરો પ્રેક્ટિસ બીજો હોય છે એમાં ફૂટવર્ક આવે છે ત્રીજામાં બી ફૂટવર્ક આવે છે સેકન્ડ ઇઝ બ્યુજી પછી ચમક્યું છે પછી ટ્વિન બ્લેડ્સ આવે છે અને લોંગ પોલ આવે છે તો આ ટોટલ અને પછી એક વુડન ડમી બી આવે છે આ કદાચથી મારા પાછળ અહીંયા એક દેખાતું હશે આ વુડન ડમી છે આ વિંગચનનું છે ઓકે તો આટલું કરિક્યુલમ છે વિંગચનનું તો એનો એક બેઝિક ફોર્મ છે ને એમાં સ્ટેન્ડિંગ મેડિટેશનનું બી કરાવતા હોય છે કે તમારે એક રૂટેડનેસ જોઈએ તો એ એકવાર હું પ્રેક્ટિસ કરતો હતો ને મને મારું છે ને રાઈટ હિપ છે ને થોડું ટાઈટ હતું તો ફોર સમ રીઝન મારી આંખ બંધ હતી ને હું ઘરમાં જ કરી રહ્યો હતો મારા રૂમમાં અને મારું પેલ્વિસ છે ને એ લેફ્ટ સાઈડ છે ને થોડું ટિલ્ટેડ હતું મેં કંઈ જ નહોતું કર્યું આઈ વોઝ ટોટલી રિલેક્સ્ડ હું એ જ સ્ટેન્સમાં ઊભો છું એન્ડ બાય ડિફોલ્ટ એ પેલ્વિસ છે ને એ ન્યુટ્રલ સ્ટેન્સમાં આવી ગયું એડજસ્ટ થઈ ગયું જાતે જ ઓકે ને આવું 2-3 વખત જ થયું છે મારી જોડે ને આવું મેં મારા સર જોડે બી વાત કરી હતી તો એમને કીધું હતું કે આવું નેચરલ છે એમને તો કીધું હતું કે એમના સ્પાઇનમાં બી એમને ટચાકા ફૂટતા જોયા છે જસ્ટ બિકોઝ તમે એટલા રિલેક્સ થઈ જતા હો છો જોઈન્ટ્સમાં ગેપ બનવાની ચાલુ થઈ જાય છે જેટલા બી જોઈન્ટ્સ ડીકમ્પ્રેસ થઈ ગયા હોય પ્રેશરની અંદર આવીને તમે વધારે પડતું વેઇટ લિફ્ટિંગ કરો કે એમને બહુ બેઠા રહો મૂવમેન્ટ ના કરો તો એ બધા બી મસલ થોડા રિલેક્સ થશે તો એના લીધે જોઈન્ટ્સ ખુલતા જશે તો પ્રોપર એક અલાઇન થઈ જશે તમારું બોડી જેવું હોવું જોઈએ નેચરલી તો આવા મેં ચેન્જીસ જોયા છે પછી હું એકચ્યુઅલી હું પહેલાં 5 વર્ષ જ્યારે માર્શલ આર્ટ શીખતો હતો મેં જરાય વેઇટ્સ કે એવું કંઈ અડ્યું જ નથી આઈ વોઝ ઓલ સ્કિની તો મને યાદ છે કે હું સિએટલમાં હતો ત્યારે 2 મહિના જેવું બ્રાઝિલિયન જુજુત્સુ કરતો હતો એ આર્ટ એકચ્યુઅલી જાપાનનું છે પણ પછી બ્રાઝિલમાં જઈને થોડું ચેન્જ થયું હતું એક ગ્રેસી ફેમિલી કરી નથી એમને પોતાનું ઘણું બધું એડ કર્યું હતું તો એ બ્રાઝિલિયન જુજુત્સુ એક ફેમિલીના લીધે અલગ થોડું આર્ટ ફોર્મ બની ગયું હતું જાપાનનું ઓરિજિનલ છે એકચ્યુઅલી તો હું ત્યાં શીખતો હતો અને ત્યારે મારા સામે એક મેક્સિકન એકદમ બફડ અપ ફૂલ મસ્ક્યુલર માણસ આવતો હતો
ફ્રેન્ડલી બટ બીજા લોકો જોડે મને નહોતી મજા આવતી કેમ કે થોડું વન સાઇડેડ લાગતું હતું મને. અને વેન એવર આઈ યુઝ ટુ પ્રેક્ટિસ વિથ હિમ એમાં અમે લોકો મે બી 10 રાઉન્ડ જેટલું રમતા હોઈશું, 10માંથી 8 રાઉન્ડ હું જીતતો હતો. ઓકે. હી વોઝ ઓલ જેક્ડ અપ, મોટી બ્રોડ ચેસ્ટ, ગુડ બેક, બિગ મસલ્સ, મોટા બાયસેપ્સ, સારા એવા. ને આ ફોર્મ એવું છે કે યુ હેવ ટુ ગ્રેપલ, રેસલિંગ જેવું છે. તો મેં ક્યારેય કર્યું જ નથી ને. ટુ ગ્રેપલ સમવન ટાઇટલી તમને ફોર્સ લગાડતા આવડવો જોઈએ. બટ હું આ ફોર્મ કરતો હતો ને માર્શલ આર્ટ્સનું, તો આઈ વોઝ મચ મોર રિલાઇંગ. અને સાથે હું યોગાનું એક ફોર્મ કરતો હતો, હઠયોગનું, અંગમર્દના કરીને. ઓકે. તો એના લીધે મારા જોઈન્ટ્સ છે જેમાં ટેન્ડન્સ, લિગામેન્ટ્સ છે એ બધા એટલા સ્ટ્રોંગ થઈ ગયા હતા કે હું એનાથી પાવર યુઝ કરીને હું ફોર્સ જનરેટ કરતો હતો. તો આઈ વોઝ નોટ રિલાઇંગ કેમ કે મસલ છે જલ્દી ફટીક થઈ જતા હતા. એટલે એનો ડ્રો પોઈન્ટ, એનો જે કોન હતો, જે મેક્સિકન જે હતો મારા જોડે, એનો એ જ હતો કે હી વોઝ રિલાઇંગ મચ મોર ઓન મસલ ને જલ્દી થાકી જતો હતો. વેરેઝ હું 8 રાઉન્ડ બધા એટલે જ જીતતો હતો કેમ કે હું શાંતિથી, જરાય ફોર્સ છે મસલથી જરાય નહોતો, રિલેક્સ રહીને પ્રોપર ટેકનિકથી હું લઈ લેતો હતો. ઓકે. એટલે આવા મેં બીજા ઘણા બધા ચેન્જીસ જોયા છે કે તમારું બોડી છે એ અલગ રીતે ચાલવા લાગવાનું રિએક્ટ કરશે. એ નેક્સ્ટ લેવલ ઓલમોસ્ટ તમને પોતાને ખબર નહીં હોય કે તમારું બોડી આવું કરી શકે છે. આમ ઘણા બધા ટાઈમે ઇવન 3-4 મહિના પહેલાં ક્લાસમાં બી મેં કંઈક આઈ જસ્ટ પુલ્ડ ઓફ સમથિંગ. મેં મારા સરને આમ થોડુંક બાઉન્સ કરાયું હતું. એ મને શીખવાડી રહ્યા હતા કે કઈ રીતે હીલ સ્ટ્રાઇક કરીને ફોર્સ જનરેટ કરો. તો એટલે મને નહોતું ફાવી રહ્યું. બટ એમને કીધું અલાઇન કર ને એમનું બી વેઇટ અરાઉન્ડ 100 કિલો આસપાસ છે. ને મેં જસ્ટ સ્ટ્રાઇક કરી હીલ એ રીતે કે મારું બોડી અલાઇન હતું ને, તો સીધા એ ઉછળીને 2 ફૂટ પાછળ ગયા હતા. એટલે ત્યારે બી મને ઓહો આ મેં કર્યું. એટલે યુ નેવર નો કે તમારું બોડી શું કેપેબલ છે કરવામાં. અને આ જો કરાટે ને એ બધી વસ્તુ છે કુંગ-ફુ, આઈ થિંક એમાં વેપન્સ કયા યુઝ થાય છે? અને એના સો ડિપેન્ડ્સ કે એ કયું આર્ટ ફોર્મ છે. જેમ કે આ નાન ચાકુ પડ્યું છે, એ ઇવન જાપાનમાં બી યુઝ થતું હતું અને ચાઇનામાં બી યુઝ થતું હતું. હવે આમાં કેવું છે કે મોસ્ટ ઓફ ધીઝ આર્ટ ફોર્મ્સ વર નોટ પ્રેક્ટિસ્ડ બાય આર્મી. આર્મીના અલગ વેપન્સ હતા, બેટલ ફિલ્ડ પર અલગ વેપન્સ ચાલતા હતા. સ્પિયર છે, બો એન્ડ એરો છે, લોંગ સ્વોર્ડ છે, આ બધા વેપન્સ છે એ મોસ્ટલી યા તો મોનેસ્ટ્રીમાં હતા યા તો સ્ટ્રીટ ફાઇટ. એક ચાઇનામાં એક એવો પીરિયડ હતો કે જ્યારે ગવર્મેન્ટના અગેન્સ્ટ ઘણા બધા રિબેલિયન ગ્રુપ્સ ઉભરીને આવતા હતા. સો દે હેડ ટુ કમ અપ વિથ ધેર ઓન વેપન ડિઝાઇન એન્ડ ધેર ઓન માર્શલ આર્ટ ફોર્મ્સ. કે મારે કોઈક એક જનરલ છે એને અસેસિનેટ કરવું છે, તો હું કઈ રીતે બધાની વચ્ચે આ એક વેપન છુપાડીને લઈ જઈ શકું, હું એને સારી રીતે મારું જે બી કામ છે મિશન પતાવીને હું નીકળી શકું. ફોર એક્ઝામ્પલ વિંગચનમાં યુઝ થાય છે, તો વુડન છે, બટ આને કહેવાય છે બાટચમ ડાવ, ટ્વિન બ્લેડ્સ. ઓકે. તો એકચ્યુઅલી આનાથી નાનું હતું વેપન, અને હાઉ દે યુઝ ટુ યુઝ ઇટ ઇઝ કે આને છે ને સ્લીવની અંદર છુપાડીને રાખતા હતા. આવી રીતે ચાલતા સ્લીવની અંદર રાખે, અને જે ટાર્ગેટ આવે ત્યારે એકદમથી નીકાળીને થ્રોટ, આઈઝ, જ્યાં બી કટ મારવાનો હોય સીધું એકદમ સ્વિફ્ટલી, અને બટરફ્લાય નાઇવ્સ બી કહેવાય છે બિકોઝ એકદમ સ્વિફ્ટ હેન્ડ મૂવમેન્ટ્સ આમાં આવતી હતી. ને આમાં થોડાક આની લેન્થ આટલી જ હતી, તો એકદમ સ્વિફ્ટલી યુઝ કરીને તમે નીકળી જાઓ. ઓકે. તો આ એના માટે યુઝ થતા હતા. તો એ ડિપેન્ડ કરે છે કે વેપન લોંગ રેન્જ છે, શોર્ટ રેન્જ છે. વિંગચનના આ જે છે એ શોર્ટ રેન્જ વેપન છે ને એક લોંગ રેન્જ પોલ છે. કરાટેમાં કટાના આવી ગયું, સમુરાઈની સ્વોર્ડ્સ આવી ગઈ જાપાનમાં, તો શાઓલિનમાં સ્વોર્ડ્સ આવી ગઈ, બ્રોડ સ્વોર્ડ છે. અમુક એમની સ્વોર્ડ હતી એ બહુ જ ફ્લેક્સિબલ હતી, ને એ લોકો પાવર બી જનરેટ કરે ને તો થ્રસ્ટ કરે, ને સ્વોર્ડનું ટીપ છે ને એ હલવું જોઈએ. એમની ટ્રેનિંગ એ રીતે આપતા હતા કે સ્વોર્ડની ટીપ જ્યાં સુધી હલતી નથી, તમે થ્રસ્ટ ક્રિએટ કરો છો તમારા બોડીથી એકદમથી, અને સ્વોર્ડની ટીપ હલતી નથી, મતલબ કે તમારો ફોર્સ છે એ સ્વોર્ડના ટીપ સુધી નથી જઈ રહ્યો. યુ આર નોટ એબલ ટુ ચેનલાઇઝ ધ સ્ટ્રેન્થ ટુ ધ ટીપ ઓફ ધ સ્વોર્ડ. કેમ કે હવે વેપન છે ઇટ ઇઝ એન એક્સટેન્શન ઓફ યુ. તમારું એક એક્સટેન્ડેડ લિમ્બ છે, ઇટ્સ નોટ સમથિંગ એક્સટર્નલ.
તો ઇટ ઇઝ કનેક્ટેડ વિથ યુ. તમારે એ રીતનું જ ટ્રેનિંગ કરવામાં આવતી હતી અને એ ઘણા ટાઈમ પછી વેપન આપતા હતા અને વેપન ટ્રેનિંગ બી ઘણા ટાઈમ પછી તમને એ યુઝ કરતા આવડે. માસ્ટરી લાવતા એક માર્શલ આર્ટમાં માસ્ટરી લાવતા ઓલમોસ્ટ આખી લાઈફ ટાઈમ નીકળી જતી હતી. આ એટલું ડીપ હતું. એટલે આ સિસ્ટમ બી એવી જ હતી કે લોકો છે ને એમના ફેમિલીમાં પ્રિઝર્વ રાખતા હતા. એના લીધે જ માર્શલ આર્ટ્સની છે ને અલગ અલગ લીનિયેજ બની ગઈ છે કે એ ફેમિલી છે એ પ્રિઝર્વ રાખતી હતી ઘણા ટાઈમ સુધી, 100-200 વર્ષ સુધી. એ ફાધર છે એના સનને શીખવાડે, પછી એ એના સનને શીખવાડે, એવી રીતે ખાલી ફેમિલીમાં જ, આઉટસાઇડરને નહોતા શીખવાડતા. ઓકે. એટલે હજી 1-2 સ્કૂલ છે જેમ કે ચોગા વિંગચન કરીને છે વિયેટનામ સાઈડ. એ પોતાનું ફોર્મ છે ને, જેમ કે બીજા બધા માર્શલ આર્ટ્સમાં તો ફોર્મ બી યુટ્યુબ પર મળી જશે. એમનું ફોર્મ એ યુટ્યુબ પર કે બહાર ડેમોન્સ્ટ્રેટ કરે ને, એ બીજું જ ફોર્મ ડેમોન્સ્ટ્રેટ કરશે, રિયલ ફોર્મ નહીં કરે. ને એ સ્ટુડન્ટ બી સિલેક્ટિવ લેશે, એક બધાને નહીં લે, બહુ જ ઓછા સ્ટુડન્ટ્સ લેશે ને બધાને સિક્રેસીમાં શીખવાડશે, 1-on-1, સાથે માસમાં ક્યારેય નહીં. એ એમનું એટલું સ્ટ્રિક્ટ છે હજી બી. કે મને વેપન્સથી યાદ આવ્યું કે તમે આઈ થિંક અમે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરીઝ આઈ થિંક જોઈ હતી તમારી. તમે કંઈક ટ્રાય કરતા હતા, આઈ થિંક એક કેન્ડલ હતી એટલે એમાંથી કંઈક શું કહેવાય થ્રો કરતા હતા. અને એ તો કાર્ડ હતું. હા, એ કાર્ડ હતું. હા, કાર્ડ. અને બીજી વસ્તુ કઈ હતી? 2 બોટલ્સ વચ્ચે આઈ થિંક આ જ હતું, નંચક હતું. હા. સો એ તમે શું કામ ટ્રાય કરતા હતા? અને પેલી વસ્તુ કે પ્રેક્ટિસથી થઈ, મતલબ એ મને બી શોખ થયું કે ભાઈ 2 બોટલની વચ્ચે કઈ રીતે થયું. અને આઈ થિંક હતું શું કે એકચ્યુઅલી એટલે આ ટ્રિક્સ છે એકચ્યુઅલી. ધીઝ આર નોટ ટુ બી યુઝડ ઇન સ્ટ્રીટ ફાઇટ ઇન એની વે. હવે જમાનો એવો છે કે ગન ને નાઇવ્સનો જમાનો છે, એમાં ઘણી બધી વેપન્સ છે એ નહીં ચાલે. તો તમારે અમુક વસ્તુમાં અપડેટ થવું પડશે. તો હેવિંગ સેડ ધેટ, ઓલું જે વિડીયો તમે જે વાત કરો છો ને, એ મેં શું કર્યું હતું કે 2 બોટલ લીધેલી, એક બોટલમાં પાણી ભરેલું અને પછી એને ઇન્વર્ટ કરીને એના ઉપર પત્તું મૂક્યું, જે પ્લેઇંગ કાર્ડ્સ હોય ને, અને પછી એને ઇન્વર્ટ કરી દીધી ને એને બીજા બોટલ પર બેલેન્સ કરી. અને પછી હું નાનચાકુ સ્વિંગ કરીને મારું ટ્રાય હતું કે મારે પત્તાને ખસેડવાનું છે, હિટ કરવાનું છે. તો જ્યારે હિટ થશે, ઉપરની બોટલમાં જે પાણી હશે એ નીચે જતું રહેશે. હાઉ ઇઝ ઇટ પોસિબલ કે ભાઈ હિટ થઈ ગયું છતાં મતલબ નીચે પડ્યું નહીં? એટલે એ વિન્ડો બહુ જ નાની છે. હવે સમજો કે પત્તું આટલું પતલું છે, હવે એના ઉપરથી નાનચાકુ ગયું તો બી નહીં થાય, નીચેથી ગયું તો બી નહીં થાય. બટ તમારે પ્રિસિઝન રેન્જ છે ને, પત્તું અહીંયા છે ને, તો તમારે પ્રિસિઝન રેન્જ આટલી હોવી જ જોઈએ. તો ટ્રેનિંગ એ એના માટે છે કે મારી પ્રિસિઝન રેન્જ આટલા આસપાસની હતી, તો મારે 5-6 ટ્રાયમાં એકવાર તો પત્તાને અડશે. હવે જેનું પ્રિસિઝન રેન્જ જ નથી, જેને મોમેન્ટમ કંટ્રોલ કરતા નહીં આવડતો, એને એકચ્યુઅલી નાનચાકુ બી મેં જાતે શીખ્યું છે. ઓહો. તો ઘણી બધી વાર માથા પર આવી છે, એલ્બો પર આવી છે. તમને જો વેપન ના આવડતું હોય ને તો પહેલી વાર તમે પોતે જ ઇન્જર થશો. તો વસ્તુ એ છે. તો એમાં પહેલાં એક ફ્લો લાવો, કઈ રીતે ફેરવવું છે ને કઈ રીતે રેસ્ટ કરવું છે, અને પછી એને પ્રિસાઇઝ એક મૂવમેન્ટ કરવી, અને પછી એનામાં પાવર એડ કરવો. આ ઘણા બધા અલગ અલગ સ્ટેપ આવતા હોય છે કે ધેન સેફલી યુ કેન યુઝ અ વેપન અગેન્સ્ટ સમવન. તો આ એક વસ્તુ હતી કે એ થોડું એક ટ્રિક માટે જ હતું કે લેટ સી હું આવું કરી શકું છું કે નહીં. ઇવન જે કેન્ડલ ને કાર્ડવાળું હતું, એ તો હું કાર્ડ નાખીને જોતો જ હતો કે શું જાય છે. ઘણી બધી વાર ઉપર જતું રહે, નીચે જતું રહે, બટ એ જ કેમેરામાં કોટ થઈ ગયું હતું. પણ બહુ સારું હતું, મને ગમ્યું કે ભાઈ વચ્ચેથી. વન થિંગ મોસ્ટ ચેલેન્જિંગ ઇન માર્શલ આર્ટ્સ, તમે એવી એક વસ્તુ અગર કહેવા માગતો હોય કે સૌથી વધારે ચેલેન્જિંગ છે માર્શલ આર્ટ્સ કોઈ બી આર્ટ ફોર્મ્સ શીખવામાં, તો એ શું છે? કન્સિસ્ટન્સી, પેશન્સ. હજી બી અમારા ક્લાસમાં ઘણા બધા એવા લોકો આવે છે કે જે 1 વર્ષથી ટ્રેન થતા હોય, એન્ડ આઈ કેન ફીલ દેટ થિંગ કે હા ભાઈ હું 1 વર્ષથી ટ્રેન થઈ રહ્યો છું, કેમ હું આગળ નથી વધી શકતો. બટ હું એમને એ જ કહું કે તમે તો ક્લાસમાં આવો છો, હું ખાલી એક સ્ટેન્સ શીખીને ગયો હતો અને મેં વર્ષ 1.5 વર્ષ ખાલી એ સ્ટેન્સની જ પ્રેક્ટિસ કરી છે, ખાલી કઈ રીતે ઊભા રહેવાય. પછી પાછું 1 મહિના માટે આવ્યો ને પાછું હું જે શીખીને ગયો ને, એમાં
મને ક્યારેય ફીલ નહીં થયું કે મારો એક રીતનો પંચ હોય છે, જેમ કે કરાટેનો પંચ આવી રીતે છે, બોક્સિંગનો પંચ હુક કે જેબ. હવે વિંગચન છે ને એ સ્ટ્રેટ લાઇન લઈ લે છે કે તમારી એક સેન્ટર લાઇન છે, તમારા વાઇટલ પોઈન્ટ્સ સેન્ટર લાઇન પર છે. નોઝ છે, થ્રોટ છે, સ્ટર્નમ, સોલાર પ્લેક્સિસ, ગ્રોઇન, નેવલના નીચેનો એક એરિયા, 2 ઇંચ નીચે તમે કોઈને મારો તો બહુ જ પેઇન થાય. તો સેન્ટ્રલ પોઈન્ટ જે તમારી છે મિડ લાઇન એ ક્રુશિયલ છે. અને તમારી સેન્ટ્રલ એક્સિસ, તમારી સેન્ટર ઓફ ગ્રેવિટી બી આ સેન્ટ્રલ લાઇન પર જ છે. તો વિંગચન કહે છે કે યુ ગાર્ડ યોર સેન્ટ્રલ લાઇન એન્ડ યુ અટેક યોર અપોનન્ટ સેન્ટ્રલ લાઇન. હવે આમાં પંચ આ રીતે આવે છે અને એમાં કેવું છે કે યુ રિલેક્સ યોર મસલ્સ, યુ રિલેક્સ યોર શોલ્ડર. તમારે શોલ્ડરથી પંચ નથી મારવાનો, તમારે એલ્બો યુઝ કરવાનો છે. તો એનો જે ચેઇન પંચ હશે એ આવી રીતે હશે. હવે એમાં તમારે રિલેક્સ કરીને મારવા જાઓ તો ફોર્સ નહીં આવે. તો આવા ઘણા બધા મને બી હતા અને હું તો ત્યારે યુએસમાં હતો. તો ઓલમોસ્ટ મને એમાં 8 મહિનાથી વર્ષ મેં પ્રેક્ટિસ કરીને જાતે કે હું સરને ફોન કરું કે આ કઈ રીતે હું બેટર કરી શકું, મને નથી આવી રહ્યું. તો એ જ કે નહીં આવે, તને એક દિવસ આવશે. એ જ કે એક દિવસ આવશે, પછી તને પાછળ જોવાની જરૂર નહીં પડે. પણ એ એક દિવસ ક્યારે આવશે મને નહોતો ખબર, પણ હું કરતો ગયો ને એક દિવસ હું વિન્ડોના સામે જ હું પ્રેક્ટિસ કરી રહ્યો હતો. હું જ્યાં રહેતો હતો ઘરમાં હું કૂક કરી રહ્યો હતો ને જ્યાં સુધી મારું મીલ કૂક થઈ રહ્યું હતું મેં કીધું ચલો પ્રેક્ટિસ કરી લઈએ. તો વિન્ડો સામે હું પ્રેક્ટિસ કરતો હતો ને અચાનકથી સડનલી એક મૂવમેન્ટ આવી ને તો મારો હાથ ફેંકાયો અને વિન્ડો આખી ટ્રેમ્બલ થવા લાગી. ઓકે. અને આ વસ્તુ છે ને હું ડેમોન્સ્ટ્રેટ કરીને બતાડી શકું છું, કેમ કે જે બી આપણને જોઈ રહ્યું હશે ને એને ખ્યાલ નહીં આવે કે આ એક ફિલિંગ શું છે. પણ ત્યારે મેં ફીલ થયું કે અચ્છા આ એક અલગ જ ટાઈપનો પાવર છે આમાં, કે મારો આ હાથ ફેંકાયો છે, મેં ફેંક્યો નથી. ધેર ઇઝ અ ડિફરન્સ. ઇવન જેને એન્ટર ધી ડ્રેગન જોઈ હોય ને એમાં બ્રુસલી સ્ટાર્ટ થાય છે મૂવી વિથ અ ફાઇટ અને પછી બ્રુસલી ઇઝ હેવિંગ અ કોન્વર્સેશન વિથ હિઝ ટીચર. એમાં બ્રુસલી આન્સર આપતો હોય છે. હિઝ ટીચર ઇઝ આસ્કિંગ હિમ સમ ક્વેશ્ચન્સ, ફિલોસોફિકલ, સ્પિરિચ્યુઅલ ટાઈપ. ને એનો ટીચર પૂછે છે કે વોટ ડુ યુ ફીલ વેન યુ હિટ સમવન. તો એવું કહે છે કે ધેર ઇઝ નો આઈ એન્ડ ધેર ઇઝ નો અપોનન્ટ એન્ડ આઈ ડુ નોટ હિટ, ઇટ હિટ્સ ઓલ બાય ઇટ સેલ્ફ. એટલે પ્યોર બોડી જ તમારું રિએક્ટ કરી રહ્યું છે. તમે એને એટલી વાર ટ્રેન કર્યું છે કે યુ ડોન્ટ હેવ ટુ થિંક, એક ઇન્સ્ટિંક્ટ બની ગઈ છે. એમાં બીજા બી મૂવીઝમાં ઘણા બધા ફિલોસોફિકલ એ આન્સર્સ આવે છે કે વેન માય ઓપોનન્ટ એક્સપાન્ડ્સ આઈ કોન્ટ્રેક્ટ, વેન હી કોન્ટ્રેક્ટ આઈ એક્સપાન્ડ્સ. તો આ એક ઇન્સ્ટિંક્ટ બનાવવામાં આપી દે છે તમને થ્રુ ફિલોસફી, થ્રુ ટ્રેનિંગ, કે તમે જ્યારે ફાઇટમાં હો કે ઇવન ઇન એની સિચ્યુએશન આ તમારી ઇન્સ્ટિંક્ટ થઈ જાય કે યુ ડુ નોટ હેવ ટુ થિંક ટુ ડિફેન્ડ યોર સેલ્ફ ફિઝિકલી ઓર વર્બલી, કઈ બી રીતે. યુ નો કે તમારે ક્યાં એનર્જી નાખવી છે, કયા માણસ પાછળ કેટલી એનર્જી નાખવી છે, કયા વસ્તુને કયા પ્રોજેક્ટ પાછળ કેટલો એફર્ટ, કેટલી એનર્જી નાખવી છે. કેમ કે સીધી વાત છે બોસ, એવું ક્યારે થયું નથી કે બસ હાર્ડવર્ક કરતા રહો, ક્યારેક ને ક્યારેક થશે. તમે ભીત પર માથું ફોડતા રહેશો તો માથું તો તમારું જ ફૂટવાનું છે. તો યુ શુડ નો કે તમારે ક્યાં કેટલું એનર્જીને એફર્ટ નાખવું છે કે એ ફ્રુએશન પર પહોંચશે કે નહીં. આ વસ્તુ જો નથી જ પહોંચવાની ધેન ડોન્ટ રિએક્ટ એટ ઓલ. તો આ બધી ઘણી બધી વસ્તુઓ છે વિંગચનની જે લેયર બાય લેયર તમે એક સ્ટેજથી બીજું સ્ટેજ તમે જેવું ટ્રાન્ઝિશન કરશો એ તમને એક યુરેકા ટાઈપ કે એનલાઇટનમેન્ટ કે રિયલાઇઝેશન ટાઈપ એક આવી જશે. એક સ્ટેટ જ તમે અચીવ કરશો. ઓકે. આપણે વેઇટ લિફ્ટિંગમાં આવીએ. ઇન્ડિયન ફોર્મ્સ જે પહેલાં હતા એ મતલબ થોડુંક એના વિશે કહો કે ભાઈ આઈ થિંક ગદા કેવું યુઝ કરતા શોલ્ડર વર્કઆઉટ્સ માટે. પછી શું કે પહેલાંનું જે જીમ હતું ઇન્ડિયામાં જોવા જાય તો પહેલાંની જે હિસ્ટ્રીના જીમ હતા અને અત્યારે જે છે એમાં શું ડિફરન્સીસ છે અને મતલબ શું કહેવાય કે એ જે હતું તે સારું હતું કે અત્યારે ફોરેનથી જે આપણે કરીએ મતલબ બધા મશીન્સ યુઝ કરીએ છીએ એ વસ્તુ સારી છે મતલબ બોડી માટે? એટલે સાચું કહું કે ડિપેન્ડ્સ કે જેમ કે અખાડાની તમે વાત કરો છો, મેં મુગદલ જે છે ફેરવવાનું અત્યારે ચાલુ કર્યું છે મે બી 3-4 મહિનાથી, 6 મહિના મે બી, એનાથી વધારે નહીં. પણ એના પહેલાં તો મેં જીમ જ કર્યું છે.
આઈ જસ્ટ ડિડન્ટ યુઝ ટુ ટ્રેન સર્ટન સ્પેસિફિક પાર્ટ્સ. શોલ્ડર નહોતો ટ્રેન કરતો હું બાયસેપ કે ટ્રાયસેપ વધારે પડતા ટ્રેન નહોતો કરતો, કેમ કે એક ટાઈપની ફ્લેક્સિબિલિટી ને ઓપનનેસ જોઈએ એ એરિયામાં મારા માર્શલ આર્ટ્સ માટે. બાકી હું બીજા બધામાં કમ્પાઉન્ડ મુવમેન્ટ્સ હેવી લઈ જતો હતો, આઇસોલેશન બી હેવી લઈ જતો હતો, મને વાંધો નહોતો આવતો. બટ જો બંનેમાં આપણે કમ્પેર કરવું હોય કે ઇન્ડિયન વેઇટ લિફ્ટિંગ કે બહારથી, એ થોડુંક સ્પોર્ટ સ્પેસિફિક થઈ જાય છે, કેમ કે જે અખાડો હતો એમાં રેસલર્સ ઘણું બધું ટ્રેન કરતા હતા. તો જે મુગ્દલ જે ફેરવવાનું મેં ચાલુ કર્યું એ કેમ કર્યું કે એમનેમ તમે શોલ્ડર કઈ રીતે ટ્રેન કરો છો, ડમ્બેલ્સ તમે લેટરલ એટલે ફ્રન્ટ ડેલ્ટ્સ, સાઈડ અને રેર ડેલ્ટ્સ અને શોલ્ડર પ્રેસ, આ બધી મૂવમેન્ટ લિનિયર છે, આઇસોલેટ કરે છે એક મસલને. હવે મારે આ જોઈન્ટને મૂવિંગ રાખવું છે, કેમ કે હું જેવું ફ્રન્ટ ડેલ્ટ્સ ટ્રેન કરીશ તો અહીંયા એક રિસ્ટ્રિક્શન આવી જશે, રેર ડેલ્ટ્સ તો આ જેટલું મૂવ થઈ શકે છે, મારા મસલ જેટલા રિજિડ થશે ને એની મોબિલિટી ઓછી થશે. ઓકે, તો વોટ ઇફ આઈ હેવ ટુ કીપ ઇટ મૂવિંગ, સ્ટ્રેન્થન ધીઝ મસલ્સ એન્ડ જોઈન્ટ એટ ધ સેમ ટાઈમ. તો મેં મુગ્દલમાં જોયું કે એની મુગ્દલની મૂવમેન્ટ છે ને સર્ક્યુલર છે, અને મસલ્સ જોડે ટ્રાઇસેપ્સ બી આવી જાય છે, એમાં કોર બી ટ્રેન થાય છે, એ ઓલમોસ્ટ આખી ફૂલ બોડી મૂવમેન્ટ છે. ને એ કેમ અલગ છે કે ડમ્બેલ જેમ છે 5 કિલોનું ડમ્બેલ 2.5 કિલો યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ છે, એનું સેન્ટર ઓફ વેટ વચ્ચે હશે ડમ્બેલનું. મુગ્દલ છે એ 5 કિલોનું મુગ્દલ છે, એ સેન્ટ્રલ એક્સિસ પર તમારે એક તો બેલેન્સ કરવું હાર્ડ છે, અને એનું એન્ડ છે એ હેન્ડલની એક સાઈડ જ છે, એટલે હેન્ડલ બી મોટું છે, તો એના માટે ગ્રીપ સ્ટ્રેન્થ લઈ લેશે સારી એવી, અને એનું હેન્ડલ છે એના પછી જ એનું વેટ આવે છે, એટલે એક સાઈડ એનું વેટ આખું છે, યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ નથી બંને સાઈડ. ને તમે 5 કિલોનું મુગ્દલ જ્યારે સ્વિંગ કરો છો ઇટ ફીલ્સ લાઈક 15-20 kg, ને તમારે સ્વિંગ કરીને સ્ટેબલ કરવાનું છે, તો એ બોડી માટે કેટલું હાર્ડ છે. ને આ વસ્તુ 50-50 કિલોના મુગ્દલથી રેસલર્સ કરતા હોય છે. વાય? બિકોઝ દે હેવ ટુ રેસલ સમવન કે કોઈને સ્વિંગ કરીને પટકી શકે, કેમ કે એમના વેઇટ તો ડિસ્ટ્રીબ્યુટેડ. એક્ઝેક્ટલી. ને એના માટે ઘણું પાવર જોઈશે, ને જો તમારા શોલ્ડર્સ છે એ સારી રીતે કન્ડિશન નહીં થયા તો તમે લિફ્ટ કરવા જશો કોઈને બટકી જશે. શોલ્ડર ખાલી 4 નાના રોટેટર કફ મસલ્સ પર રિલાય થાય છે, શોલ્ડર જોઈન્ટ. તો એ રીતે તમે કન્ડિશન નહીં કરીને એક્સપ્લોઝિવ મૂવમેન્ટ કરી છે તમે, તો કોઈ એક ટેર આવી જશે કોઈ એક મસલમાં. તો એના લીધે મેં મુગ્દલ ચાલુ કર્યું હતું કે અચ્છા ઇફ આઈ હેવ ટુ ટ્રેન શોલ્ડર્સ આઈ વિલ જસ્ટ ડુ ઇટ ધીસ વે. બાકી હું ઇન્વર્ટેડ હેન્ડ સ્ટેન્ડ છે એ રીતે હું શોલ્ડર કરી કાઢતો હોઉં છું. બટ તમે એટલે એવું નથી કે ઇન્ડિયન વે ઇઝ ધી ઓનલી રાઇટ વે. આમાં કેવું છે કે ઇફ યુ જસ્ટ હેવ ટુ એક બોડી બિલ્ડિંગના પર્સપેક્ટિવથી તમારે મશીન્સ ને એ બધું એફિશિયન્ટ છે, સારું એવું છે કે તમારે મસલને આઇસોલેટ કરવી હોય તો તમે ડમ્બેલ્સ યુઝ કરો, મશીન્સ યુઝ કરો, આ બધું વર્ક કરશે. બટ જે તમારે અખાડાની ટ્રેનિંગ છે ઇટ ઇઝ અ ડિફરન્ટ અપ્રોચ. જેમ કે તમે લેટ પુલ ડાઉન કરો છો, હવે લેટ પુલ ડાઉન તમે કર્યું, એમાં તમારું બોડી સ્ટેબલ છે, યુ આર પુલિંગ ધ વેટ ટુવર્ડ્સ યોર સેલ્ફ, ને એમાં મસલ્સ જે પુલિંગમાં યુઝ થતા હોય, લેટ્સ છે, પછી અમુક હદ સુધી શું કહેવાય બાયસેપ્સ બી આવી જાય ચિનઅપ્સમાં જો તમે કરો તો, નહીં તો રોમ્બોઇડ્સ છે ને એ બધા મસલ્સ યુઝ થઈ જાય. પણ then people find it difficult to do pull-ups, whereas એમાં બી સેમ મસલ્સ જ યુઝ થાય છે. then why is this the case? Gravity is the source. Exactly. તો બંને મૂવમેન્ટ જ અલગ છે. લેટ પુલ ડાઉન મશીનમાં તમે વેટ તમારી તરફ ખેંચી રહ્યા છો, વેરેસ પુલઅપ્સમાં તમે ગ્રેવિટીના અગેન્સ્ટ ઉપર જઈ રહ્યા છો, તમે આખું બોડી ખેંચી રહ્યા છો. બંને વસ્તુ અલગ છે. એટલે આ વસ્તુ મેં જોઈ કે હું જ્યારે મેં ક્યારે પુલઅપ્સ છે, મને લેફ્ટ શોલ્ડરમાં ઇન્જરી હતી, હું પુલઅપ્સ નહોતો કરી શકતો 1 વર્ષ પહેલાં તો, ને એના પહેલાં બી ઇન્જરી ઘણા ટાઈમથી હતી. તો મેં પુલઅપ્સમાં ક્યારેય અસિસ્ટેડ પુલઅપ્સ મેં ટ્રાય જ નથી કર્યા. મેં થોડું ઘણું ઇન્જરી પર વર્ક કરીને મસલ જે બી માઇનર જે સપોર્ટિવ મસલ યુઝ થતા હોય એ બધા મસલ મેં સ્ટ્રેન્થન કર્યા, સ્ટેબિલાઇઝ કર્યા, ને પછી આઈ જસ્ટ યુઝ ટુ ટ્રાય ધીસ મૂવમેન્ટ કે હું પુલઅપ્સ કરવાની ટ્રાય કરું છું, બસ. એટલે મારું બોડી એ જ રીતે શીખતું ગયું છે. પહેલાં મેં ચીનઅપ્સથી જ સ્ટાર્ટ કર્યું, કેમ કે એમાં બાયસેપનું ઇન્વોલ્વમેન્ટ વધારે હોય,
પછી પુલઅપ્સ પર ગયો, મારા 5 થી 10 ચિનઅપ્સ થવા લાગ્યા, પછી હું પુલઅપ્સ 1-2 મારતો ગયો, પછી 5 મારતો ગયો તો 6 કર્યા, 6 મારતો ગયો તો 10 સુધી જઈ શકે છે. એવી રીતે. તો બંનેનું થોડું અપ્રોચ અલગ છે. બોથ આર બોડી બિલ્ડિંગ કરવી છે તો મશીન્સ યુઝ કરી શકો, વાંધો નહીં, ઇટ્સ યોર કોલ. બટ તમારે ફૂલ બોડી મૂવમેન્ટ કરવી છે, બોડી કોઓર્ડિનેશનમાં લાવવું છે, તો મશીન્સ થોડું યુઝલેસ થઈ જશે, કેમ કે એ સ્પેસિફિક મસલને જ ટાર્ગેટ કરે છે. એટલે વસ્તુ એ છે. અગર વેઇટ લિફ્ટિંગની જ વાત કરીએ તો આઈ થિંક તમે એકવાર કીધું હતું કે ટેન્ડન્સ એન્ડ લિગામેન્ટ્સ આર ધી બ્રિજ ઓફ એની એની મસલ્સ આઈ થિંક. તો એ વિશે તમે થોડું કહો કે વાય ટેન્ડન્સ એન્ડ લિગામેન્ટ્સ હેલ્થ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન મસલ્સ. આના પાછળ બહુ લાંબી સ્ટોરી છે એકચ્યુઅલી, કેમ કે ટેન્ડન્સ અને લિગામેન્ટ્સ એકચ્યુઅલી હું માર્શલ આર્ટ્સમાં યુઝ કરતો હતો અનનોઈંગલી. મને ત્યારે નહોતી ખબર કે આઈ એમ યુઝિંગ માય ટેન્ડન્સ અને લિગામેન્ટ્સ. ફર્સ્ટ ઓફ ઓલ મને એવી રીતે સમજાવો કે ટેન્ડન્સ અને લિગામેન્ટ્સ છે શું, એટલે શું વ્યુઅર્સને ખબર પડે. લિગામેન્ટ્સ તમે યુઝ નથી કરી શકવાના. લિગામેન્ટ્સ આર કે જે બોન ટુ બોન જે કનેક્ટ કરે મસલ, એને લિગામેન્ટ કહેવાય છે. તો એ બોન ટુ બોન હોય છે. ટેન્ડન્સ છે એ મસલ ને બોન જોડે કનેક્ટ કરે, એના વચ્ચેનો જે બ્રિજ હોય છે એ ટેન્ડન કહેવાય છે. તો જેમ કે તમારું અકિલીસ ટેન્ડન છે જે હીલ અને કાફને મસલને કનેક્ટ કરે છે, એ ટેન્ડન થઈ ગયો. પછી નીમાં છે ટેન્ડન્સ છે. તમારા દરેક જોઈન્ટમાં છે ને ટેન્ડન્સ આવશે કંઈક ને કંઈક કે જે મસલને કનેક્ટ કરી રહ્યું છે બોન જોડે. તો તમે એકચ્યુઅલી યુઝ કરો છો જ્યારે જોઈન્ટ, તો એ તમે ટેન્ડન્સ યુઝ કરી રહ્યા છો. તમે લિગામેન્ટ્સ યુઝ નહીં કરી શકો. લિગામેન્ટ્સને સ્ટ્રેન્થ આપી શકશો થ્રુ ટ્રેનિંગ, પણ એઝ સચ એને યુઝ નહીં કરી શકો ફોર ફોર્સ પ્રોડક્શન. તો જે ટેન્ડન ટ્રેનિંગ છે એ માર્શલ આર્ટ્સમાં તો હતી જ, બટ આઈ વોઝ નોટ અવેર કે અચ્છા આને ટેન્ડન કહેવાય, હું ટેન્ડનથી પાવર ડ્રો કરું છું. આ તો એકચ્યુઅલી છેલ્લા 3 થી 4 મહિનામાં જ મેં થોડુંક મારી રીતે રિસર્ચ કરવાનું ચાલુ કર્યું, અને પછી મેં મારી રીતે અલગ એક ટાઈમ જ આપ્યો કે હું હવે ટેન્ડન પર વધારે ફોકસ કરીશ. અને એના પાછળની સ્ટોરી બી ઘણી બધી છે કે ઇન્જરીઝ હતી ને એ બધું હતું, બટ એના પાછળની સ્ટોરી તો ચાલુ થાય છે મારા કોલેજથી. ઓકે, તો એ સ્ટોરી કહું હું? હા, વાંધો નહીં. તો કોલેજના 3rd યર ત્યારે 2020 હતું, અને કોરોના વોઝ જસ્ટ હેપનિંગ ઓલ ઓવર ધ વર્લ્ડ. અને એમાં પછી કોલેજીસ બંધ થઈ ગઈ. હું ત્યાં જ હતો યુએસમાં, અને પછી મેં કીધું પાછું નથી આવું, યુ નેવર નો કે પછી મારે પાછું આવવાનું મળે, વિઝાનું ને એ બધું, એટલે હું ત્યાં જ રહ્યો હતો. કોલેજ બંધ, આજુબાજુની હું જ્યાં ટાઉનમાં રહેતો હતો ત્યાં એમનેમ બી કોરોના વગર 8 વાગે બધી દુકાનો બંધ થઈ જતી હતી, એવું ગોસ્ટ ટાઉન હતું. એમાં બી હવે કોલેજ બંધ થઈ, સ્ટુડન્ટ્સ બધા બહાર, ત્યાંની લોકેલિટી એટલી કંઈ હતી નહીં ખાસ, એટલે હું ખાલી ઘરમાં જ બેઠો હતો. બધું રિમોટ થઈ ગયું, એટલે બહુ તો શું અસાઇનમેન્ટ્સ કરીને છૂટા. ત્યારે મને પહેલાંથી આઈસ્ક્રીમ ખાવાનો બહુ જ શોખ હતો. તો જેવું કોરોના આવ્યું એવામાં બિન્જ ઇટિંગ અને બિન્જ વોચિંગ ઘણું મારું વધી ગયું હતું. તો એટ ધેટ ટાઈમ મને યાદ છે કે હું રાત્રે બેસતો હતો ને બધું પતાવીને, હું બેન એન્ડ જેરીસ કરીને બ્રેન્ડ હતી ત્યાં, જેમ અહીંયા હેવમોર છે ને વાડીલાલ છે, એમ ત્યાં બેન એન્ડ જેરીસ હતી, મને બહુ જ ભાવતી હતી. એના હું 1 પાઇન્ટ 2 પાઇન્ટ એકચ્યુઅલી 1 પાઇન્ટ છે એ 550 ml, તો એવા હું 2 પાઇન્ટ ઓન ધ ગો એમનેમ જ બેઠા બેઠા ખાઈ લેતો હતો. 550 ml 1 પાઇન્ટ, એટલે અરાઉન્ડ કેટલા 1100-1200 પાઇન્ટ વચ્ચે થઈ ગયું. એના પછી હું કંઈક મેગી ખાઉં કે વેફર ખાઉં એ અલગ. એટલે આ વસ્તુ મારી ત્યારે બહુ વધી ગઈ હતી, અને એટલું બધું હું મૂવમેન્ટ રાખતો હતો, પણ એઝ સચ કંઈ ફિઝિકલ ટ્રેનિંગ નહીં. આઈ યુઝ ટુ વોક, એનાથી વધારે કંઈ જ નહીં. તો એના લીધે છે ને આઈ ગોટ ફેટ. હું સ્કિની ફેટ થઈ ગયો હતો, કે મારા આર્મ્સ ને એ બધા તો સ્કિની, બટ આઈ એક્યુમ્યુલેટેડ ફેટ અરાઉન્ડ માય બેલી, માય થાઇઝ. અને આવું મેં કર્યું હશે ઓલમોસ્ટ 6 કે 8 મહિના સુધી. તો એટલો હું હેવી થઈ ગયો હતો કે આઈ સ્ટીલ રિમેમ્બર કે આઈ વોઝ લુકિંગ માય સેલ્ફ ઇન ફ્રન્ટ ઓફ મિરર એન્ડ આઈ વોઝ લાઈક જય તે આ શું કરી દીધું છે. લિટરલી હું આમ ફેટનું એક ટાયર છે ને આમ પકડીને આમ રિગ્રેટમાં હતો કે આ બહુ ખરાબ આદત પડી ગઈ છે, કેમ કે હું પહેલાંથી સ્વીટ ટૂથ તો હતો જ, બટ મેં ધ્યાન નહોતું રાખ્યું. તો પછી મેં કીધું કે હવે આપણે ચેન્જ કરીએ.
તો ત્યારે પછી યુટ્યુબ ચાલુ કર્યું મેં ફરીથી કે ચલો હવે વેઇટ લિફ્ટિંગ આપણે જીમ જવાનું ચાલુ કરીશું, કેમ કે ત્યારે મેં ડાયટ પર બી થોડુંક નાખવાનું ચાલુ કર્યું હતું. અને એમાં એવું મેં શોધી લીધેલું કે ઇફ યુ હેવ ટુ લૂઝ વેટ, તમારા બોડીમાં મસલ માસ વધારો, પ્રોટીન ઇન્ટેક વધારો તો સિગ્નિફિકન્ટલી રિડ્યુસ થશે. તો આઈ વોઝ ટ્રાઇંગ ટુ જસ્ટ જમ્બલ થિંગ્સ અરાઉન્ડ કે અચ્છા ટ્રાય કરું હું કે કઈ રીતે બી મારું એક મસલ માસ વધી જાય અને ફેટ પર્સન્ટેજ બોડીનું ઘટી જાય. તો મેં ચાલુ કર્યું કીટોજેનિક ડાયટથી. અને હું આવી રીતે સ્કૂલને એ બધું ત્યારે ઓલમોસ્ટ ચાલુ થઈ ગયું હતું, બીજું સેમિસ્ટર હતું મારું કોરોનાનું. તો સ્કૂલને એ બધું ચાલુ થઈ ગયું હતું, કામ બી ચાલુ થઈ ગયું હતું અને પછી જીમ બી ચાલુ થઈ ગયું હતું. તો એવી રીતે મેં ચાલુ કર્યું હતું કીટોજેનિક ડાયટ મેં ચાલુ કર્યું. ત્યાં શું છે કીટોજેનિક? કીટોજેનિક ડાયટ ઇઝ અ સ્પેસિફિક ફોર્મ ઓફ ડાયટ. તો એમાં શું છે કે તમારા બોડી છે ઇટ રન્સ ઓન 2 ફ્યુલ સોર્સિસ. એક છે ગ્લુકોઝ અને બીજું છે ફેટ. હવે તમે મોસ્ટલી જ્યારે કંઈ બી વસ્તુ ખાઈ રહ્યા છો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી રિચ ઇન કાર્બોહાઈડ્રેટ્સ. કાર્બોહાઈડ્રેટ્સ જ્યારે છે ને બ્રેકડાઉન થશે ગ્લુકોઝમાં કન્વર્ટ થશે ને એ કન્વર્ટ કરે છે તમારું ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિન લિટરલી વેન ઇટ્સ જે કાર્બોહાઈડ્રેટ છે એ બ્રેકડાઉન થાય તો તમારા બ્લડ જે શુગર લેવલ છે એ વધી રહ્યું છે. તો એ જે ગ્લુકોઝ છે એને લીવર સુધી લઈ જાય છે, લીવરમાં સ્ટોર કરે છે. પછી લીવરનું સ્ટોરેજ ફૂલ થઈ જાય પછી એ મસલમાં સ્ટોર કરે છે ગ્લાયકોજનના ફોર્મમાં. ને મસલમાં બી એક સ્ટોરેજ કેપેસિટી હોય એનાથી વધારે સ્ટોર ના થાય. હવે જે બાકીની જે કેલરીઝ છે નો મેટર વોટ ઇટ ઇઝ એને પછી ફેટ સેલ્સમાં કન્વર્ટ કરીને એ સ્ટોર કરે છે એડિપોઝ ટિશ્યુના ફોર્મમાં. ફેટી એસિડનું ફેટ સેલ્સ કરી દે ને આખું ટિશ્યુ બને છે એડિપોઝ ટિશ્યુ. તો એ તમે કેલરીઝ જેટલી વધારે લો તમારું ફેટ એ રીતે એક્યુમ્યુલેટ થાય છે. તો આ બેઝિકલી એ છે કીટોજેનિક ડાયટ. કીટોજેનિક ડાયટનું લોજિક શું છે કે ફેટ લોસ કઈ રીતે થાય છે કે લેટ સે હું અત્યારે ખાઈ રહ્યો છું કંઈ બી કાર્બ્સ ઇન્ટેક કરી રહ્યો છું, ફરીથી કન્વર્ટ થાય છે ગ્લુકોઝ ને જે બી બાકીના છે ફેટમાં કન્વર્ટ થઈ જાય છે. હવે મારે ફેટ સ્ટોરેજ છે એને યુઝ કરવું છે ટુ ફ્યુલ માય મૂવમેન્ટ્સ એન્ડ વર્કઆઉટ્સ. તો હું કઈ રીતે કરીશ? તો તમારું કાર્બ ઇન્ટેક છે એકદમ લો કરી દો અને તમારે ફેટ અને પ્રોટીન એ તમારા ડાયટમાં હાઈ રાખો. એટલે તમારું બોડી કરશે શું કે તમારું કાર્બ ઇન્ટેક લો થઈ ગયું તો તમારા પહેલાં લીવર અને મસલમાં જે ગ્લાયકોજન સ્ટોર છે એમાંથી એ એનર્જી લેશે, એ કન્વર્ટ થશે ગ્લુકોઝમાં ને પછી એ દેટ વિલ ફ્યુલ યોર વર્કઆઉટ ઓર મૂવમેન્ટ ઓર એનીથિંગ દેટ યુ આર ડુઈંગ. પણ હવે તમારા બોડીના મસલ્સ અને લીવરમાંથી બી ડિપ્લીટ થઈ ગયું છે ગ્લાયકોજન. હવે એ ફેટ સ્ટોરમાંથી નીકાળી રહ્યા છે એનર્જી સોર્સ. તો યુ આર ફોર્સિંગ યોર બોડી ટુ રન ઓન ફેટ સ્ટોરેજ દેટ યુ હેવ એક્યુમ્યુલેટેડ. હવે આ તો થઈ રહ્યું છે બટ હવે તમે અગેન કાર્બોહાઈડ્રેટ્સ ખાઈ રહ્યા છો તો અગેન એ ગ્લાયકોજનમાં કન્વર્ટ થશે, લીવર અને મસલમાં સ્ટોર થશે. તો હવે તમે ગ્લાયકોજનનો સોર્સ જ એટલો ઓછો કરી દીધો કે તમારું બોડી ફેટ સ્ટોરેજ પર રન થઈ રહ્યું છે અને તમે ફેટની ક્વોન્ટિટી તમારા ડાયટમાં એટલી વધારી દીધી કે નાઉ યોર બોડી થિંક્સ કે સ્ટોરેજ ફ્યુલ ફેટ જ છે મારું, કેમ કે હું ફેટ બી હાઈ ખાઈ રહ્યો છું ને ફેટ જ બંધ કરી રહ્યો છું ને તમારે મસલ માસ પ્રિઝર્વ કરવા માટે પ્રોટીન બી તમે હાઈ કરી રહ્યા છો ને કાર્બ્સ તમારા બહુ જ લો છે. તો તમારું જેટલું બી સ્ટોર્ડ ફેટ છે એ જ યુઝડ અપ થઈ રહ્યું છે ને એ પ્રોસેસને કીટોસિસ કહેવાય છે કે એમાંથી કીટોન્સ બનતા હોય છે વિચ ફ્યુલ્સ યોર બોડી ટુ ડૂ ધ નેસેસરી વર્કઆઉટ ઓર મૂવમેન્ટ જેના માટે બી બોડીને જરૂરત છે અત્યારે કેલરીઝની. ઓકે. તો એ કીટોજેનિક ડાયટનો મેઇન લોજિક ને પ્રેક્ટિસ એ આ છે. તો એ તમે કરતા હતા? એ હું કરતો હતો. તો એ રીતે મેં સારું એવું ફેટ રિડક્શન કર્યું હતું ને મને મજા આવી ગઈ હતી કે ઓકે આ એક મેં 3 મહિનામાં સારું એવું સિગ્નિફિકન્ટલી આઈ હેવ લોસ્ટ સમ અમાઉન્ટ ઓફ ફેટ. પછી મેં હજી થોડુંક રિસર્ચ કર્યું, યુટ્યુબ ને રિસર્ચ પેપર વાંચો ને આ ને તે ને પછી મેં જોયું કે અચ્છા હવે નાવ આઈ હેવ ટુ વર્ક મોર ઓન માય મસલ્સ કે હું મસલ માસ વધારીશ. એનાથી બી મસલ માસ અને પ્રોટીન ઇન્ટેક જો તમે વધારો ને તો તમારું મેટાબોલિઝમ નેક્સ્ટ લેવલ બૂસ્ટ થતું હોય છે ને યુ નોટ ઓનલી વાઇલ વર્કિંગ આઉટ, તમારા વર્કઆઉટ થયા પછી બી થર્મોજેનિક ઇફેક્ટ એક હોય છે જેના લીધે તમારી બોડી છે એ સિગ્નિફિકન્ટલી લેસ નંબર ઓફ કેલરીઝ બર્ન કરતી રહેશે. તો આ બધી વસ્તુ હું રિસર્ચ કરતો ગયો. પછી ઇટ વોઝ એટ ધીસ પોઈન્ટ કે મેં
પ્રોપરલી વેઇટ લિફ્ટિંગ ને એ બધું ચાલુ કર્યું હતું કે હું બેક મારું, આજે ચેસ્ટ મારું, લેગ્સ કરું, અને પછી સારો એવો સોર થઈને આવતો હતો. પછી ત્યાં મેં ડર્ટી બલ્ક મેં ચાલુ કર્યું હતું કે હું બલ્ક પર જતો રહું છું. આઈ ઓલરેડી હેવ સિગ્નિફિકન્ટ અમાઉન્ટ ઓફ ફેટ, તો સરપ્લસ કેલરીઝમાં જઈને હું મસલ માસ વધારીશ. તો આઈ વોઝ જસ્ટ હેવિંગ 2 meals a day, કેમ કે વચ્ચે જરાય ઇન્સ્યુલિન સ્પાઇક ના થવા દેવાય, એ ફેટ લોસને હિન્ડર કરતું હતું. તો એક મીલમાં હું એક બોલ ભરીને ચણા કે ફણગાવેલા મગ કે કંઈ બી હોય ને એ લઈ લેતો હતો. 2 બ્રેડની સ્લાઇસ હોય પીનટ બટર લગાડીને, 3 થી 4 ગ્રીક યોગર્ટ હોય. એટલે આમ ખાસું એવું હેવી મીલ હતું. ને મારું નેક્સ્ટ મીલ વોઝ ડિનર. એમાં બી કંઈક પનીર હોય કે સોય હોય કે એવું કંઈક ને કંઈક હોય. એ આ 2 મીલ પર મારો ગુજારો કરતો હતો. બટ એટલું હેવી કે ખાતા ખાતા દમ નીકળી જતો હતો. મારે લિટરલી ફોર્સ કરવું પડતું હતું ટુ ફીડ માય સેલ્ફ, કેલરી સરપ્લસમાં રહેવા માટે. અને એ મેં ડર્ટી બલ્ક બી અચીવ કર્યું હતું. મેં વિધિન 2 to 3 months લોકો આમ કહીને કે અરે આમ મને પોતાને જોઈને એવું લાગતું હતું કે પહેલવાન જેવી બોડી છે આ. તો આમ આઈ ગોટ હ્યુજ ઇન સાઇઝ. આ ક્યારની વાત છે? આ 2020 to 2021 ડિસેમ્બર જાન્યુઆરી આસપાસ, 2021ના જાન્યુઆરી આસપાસ. પ્રોપર ટૂંકમાં જે કહેવાય કે વધારે પડતું ફેટ સ્ટોર થઈ ગયું હતું, એને ઓછું કરવા માટે આઈ થિંક તમે પ્રોપરલી મસલ માસ વધારવા મને એમાં ફોકસ કરો. હા. ઓકે, ડાયટની જ અગર વાત કરીએ આપણે તો એઝ અ કોઈ બી ઇન્ડિવિજ્યુઅલ લઈ લે કે ભાઈ પ્રોપર જીમમાં જાય છે, વેઇટ લિફ્ટિંગ કરે છે, એના માટે આઈડિયલ ડાયટ તમારે સજેસ્ટ કરવું હોય તો શું હોવું જોઈએ? એટલે સાચું કહું, આઈ હેવ નેવર કાઉન્ટેડ માય કેલરીઝ. ફોર સમ રીઝન આઈ હેવ ઓલવેઝ રિલાયડ ઓન માય બોડી, કે માય બોડી હેઝ અ સેન્સ ઓફ હાઉ મચ ટુ ઇટ. તો મને ખબર પડી જાય કે અચ્છા આટલું હું ખાઈશ ને એમાં મારું થઈ જશે. તો મેં ક્યારે કેલ્ક્યુલેટ નથી કર્યું. બટ ડાયટની વાત કરીએ ને તો ઇટ વિલ ડિપેન્ડ ઓન ઇન્ડિવિજ્યુઅલ ટુ ઇન્ડિવિજ્યુઅલ. એનું વર્કઆઉટ ઇન્ટેન્સિટી કેટલી છે, એ કેટલા વીકમાં કેટલી વાર વર્કઆઉટ કરે છે, એનો ગોલ શું છે, કે એ ફેટ લોસ કરવા માંગે છે, ખાલી ફિટ રહેવા માંગે છે, એને કયા ટાઈપની એક્ટિવિટી કરવી છે, કે એને મસલ્સ વધારવા છે. તો ડાયટ એ રીતે ઉપર નીચે થશે. બેઝિકલી એમાં શું હોય છે કે તમારે મેક્રો છે, મેક્રોમાં તમારા ફેટ આવી ગયા, કાર્બોહાઈડ્રેટ આવી ગયું ને પ્રોટીન આવી ગયું. આટલા 3 છે મેનેજ કરતા આવડવા જોઈએ. હવે જેમ કે તમે ફેટ લોસની વાત કરો તો કીટોમાં તમે કહી દીધું કે કીટોમાં યુ વિલ હેવ ટુ ગો વિથ અ ડાયટ જેમાં હાઈ અમાઉન્ટ્સ ઓફ ફેટ એન્ડ પ્રોટીન હોય. તો હું એમાં ઘીથી લથપથ સબ્જી અને રોટી ખાતો હતો. ને રોટી કીટોમાં બી હું 1 રોટી પર મીલ, તો દિવસની 2 જ રોટલી, કેમ કે એમાં બી કાર્બ્સ આવી જાય. અને ઇવન પનીર ખાઉં તો એમાં બી ઘી નાખીને સારું એવું ખાઉં, તો એમાં ફેટ આવી ગયું, પ્રોટીન આવી ગયું. 1 સ્કૂપ હું વે પ્રોટીનનો પી લઉં તો એ મારું બાકીની જે પ્રોટીન રિક્વાયરમેન્ટ છે એ ફૂલફિલ કરી દેતું હતું. બટ બાકી તમને જો મસલ માસ વધારવા હોય તો તમે છે ને આમાં બી મેં એક ડર્ટી બ્રો ડાયટ હું ફોલો કરતો હતો, કે હું ખાલી છે ને મેક્સિમમ કેલરીઝ હું મારી પ્રોટીનથી લઈ લઉં, નેક્સ્ટ ફ્યુલ સોર્સ હું મારો કાર્બ્સથી લઈ લઉં, ને ફેટને ઓછું રાખું. તો કાર્બ્સ છે એ મને એનર્જી આપશે ફોર માય નેક્સ્ટ વર્કઆઉટ. પ્રોટીન છે એ મેં જે બી વર્કઆઉટ કર્યું છે, બોડી જે બી વેર એન્ડ ટેર થયું છે મારા મસલમાં, જે માઇક્રો ટ્રોમા મેં ઇન્ડ્યુસ કર્યા છે વર્કઆઉટમાં, સો મારું પ્રોટીન ઇન્ટેક હું વધારે રાખીશ તો મારા મસલ બી એ રીતના ગ્રો થશે ને સ્ટ્રોંગ થશે. તો એ રીતનું મેં જસ્ટ એક કહીએ ને રફ પિક્ચર લઈને હું ડાયટ કરતો હતો. તો મેં ક્યારેય સ્પેસિફિક કોઈ એવું કંઈ કેલરી કાઉન્ટ નથી કરી. ઘરે જે બનતું હતું એ ખાઈ લેતો હતો. ખાલી એટલું જોતો હતો કે પ્રોટીન ઇન્ટેક મારું પૂરું પડવું જોઈએ, એટલે એટલું હું જોતો હતો. લોકો એમાં બી ઘણી ઉડાડતા તમારી, પણ ઠીક છે, એ એક રાખવું પડે તમારે. ઇફ યુ આર વર્કિંગ આઉટ યુ કેન નોટ નોટ હેવ પ્રોટીન ઇન યોર ડાયટ. નહીં તો તમે વીક પડી જશો, કાઉન્ટર પ્રોડક્ટિવ રહેશે. વે પ્રોટીનની વાત કરીએ તો એ વસ્તુ સારી છે કે? એટલે ઘણા લોકોને એવું લાગે છે કે વે પ્રોટીન ઇઝ સ્ટીરોઇડ્સ. ઇટ ઇઝ નોટ, સોરી, એવું નથી. પણ વે પ્રોટીન એકચ્યુઅલી બને છે કઈ રીતે? તમે ક્યારે ઘરે પનીર બનાવ્યું છે કે? હા, દૂધ આઈ થિંક ફાટી જાય. એક્ઝેક્ટલી. તો જે પનીર હોય છે ને એક લિક્વિડ રહે છે, તો દેટ લિક્વિડ ઇઝ વે. હવે એ વે છે એ લિક્વિડ ફોર્મમાં છે, એને આગળ પ્રોસેસ કરીને છે ને પાવડર ફોર્મમાં થતું હોય છે. એની આયોનિક પ્રોસેસ અલગ હોય છે કે ફિલ્ટરેશન પ્રોસેસ, એ અલગ અલગ ટાઈપની પ્રોસેસીસ હોય છે.
જે પાવડર મળતો હોય છે એ એકચ્યુઅલી જે તમે લીંબુ નાખીને જે દૂધ ફાડ્યું છે ને પનીર પછી જે લિક્વિડ બચી ગયું ને એ જ વે છે. તો ઇટ ઇઝ નોટ અ સ્ટીરોઇડ ઓર ના તો એ મેનમેડ વસ્તુ છે, એને તમે દૂધમાંથી જ લઈ રહ્યા છો. તો વે એને એ રીતે બને છે. અને વેના બી 2 ફોર્મ છે, વે કોન્સન્ટ્રેટ ને વે આઇસોલેટ. વે કોન્સન્ટ્રેટમાં થોડું ફેટ અને કાર્બ્સના ટ્રેસીસ હશે. વે કોન્સન્ટ્રેટ થોડુંક હેવી લાગશે તમને કે તમે એક સ્કૂપ બી લઈ રહ્યા છો ઇવન ઇન વોટર તો બી તમને આમ તમારું બેલી ફિલ થઈ જશે. વે આઇસોલેટ છે ને એ એમાં ફર્ધર ફેટ અને કાર્બ્સ છે રિમૂવ કરવામાં આવે છે. જેટલો તમે સ્કૂપ લેશો 30 ગ્રામ્સનો સ્કૂપ હશે ને તો એમાં 28 ગ્રામ્સ તો પ્રોટીન જ હશે તમને, એટલે પ્રોટીનની ક્વોન્ટિટી વધારી દે છે એમાં. તો ઇટ ઇઝ મચ મોર ઇઝી ટુ ડાયજેસ્ટ. લેક્ટોસ ને એ બધું એમાં નથી આવતું, એટલે વે આઇસોલેટ ને વે કોન્સન્ટ્રેટમાં એટલો ફરક હોય છે. ઇન શોર્ટ આઈ થિંક ડાયજેશનમાં ઘણો એક્ઝેક્ટલી બેનિફિટ કરે છે ઇન ટર્મ્સ ઓફ લાઈક કોઈ બી આઈ થિંક બીજા સોર્સિસ હોય છે વેજીટેરિયન લાઈક. એક્ઝેક્ટલી. ઓકે. એટલે એ વસ્તુ છે. સો વે ઇઝ સેફ ટુ યુઝ. બટ હા, એટલું બધું નહીં. આઈ હેવ સીન પીપલ એન્ડ આઈ હેવ હર્ડ ધેમ સેઇંગ કે 8 સ્કૂપ લે છે દિવસના. એન્ડ આઈ એમ લાઈક બ્રો, આ સપ્લિમેન્ટ છે. ઇટ ઇઝ ટુ સપ્લિમેન્ટ યોર ડાયટ. કે એ જે 25 ગ્રામનું પ્રોટીન છે ને એ તું સમજી લે કે તું તારે 25 ગ્રામનું પ્રોટીન લેવા મે બી ઇફ યુ આર ઇટિંગ એગ્સ ઓર ચિકન તારે ખાસી એવી ક્વોન્ટિટી ખાવી પડશે. ચિકનમાં તો તોય લીન પ્રોટીન મળી જશે, બટ 25 ગ્રામ તારે 10 ઈંડા ખાવા પડશે. તારે 2 બોલ દાળ ખાવી પડશે 25 ગ્રામ લેવા માટે. હવે એટલા બધા કેલેરી જેમાં ફેટ બી આવી ગયું, કાર્બ્સ બી આવી ગયા, જસ્ટ બિકોઝ તારે 25 ગ્રામની ઇન્ટેક પૂરી કરવી છે. એ વેથી તું રિપ્લેસ કરીને કરી રહ્યો છે. તો એમાં વે યુઝ થાય છે. એવું નથી કે તમે ભૂખડા ભરી રહ્યા છો વેના. તો લોકો એવી રીતે બી યુઝ કરતા હોય છે. ને પ્રોટીન જોડે બી દે આર નેગ્લિજન્ટ ઓફ ધેર વોટર ઇન્ટેક, ફાઇબર ઇન્ટેક, જે કે એમના લીધે એને એ લોકોને ટમી ક્રેશ થાય છે, ડાયજેસ્ટ નહીં થઈ શકતું, કિડની પર બહુ ભાર પડે છે. બટ ઇટ્સ જસ્ટ બિકોઝ દે આર નોટ વેલ રિસર્ચડ ઓફ વોટ દે આર ગેટિંગ ઇન ટુ, કેટલી ક્વોન્ટિટી લેવી જોઈએ. બાકી એમ સેફ છે એવું કંઈ જ નથી. વે દૂધમાંથી જ આવે છે. એ અગેન આઈ રિપીટ, ડ્રગ્સ નથી વે. અને જે લોકો સ્ટીરોઇડ્સ લે છે એના માટે તમે શું કહેવું છે? એ વસ્તુ સારી છે કે નહીં? ના, નથી. પ્રોપર ઇન્જેક્શન્સ નથી મસલ્સ વધારવા માટે નથી. એનેબોલિક્સ નથી સારું. ઘણા બધા બોડી મેં લોકો જોડે વાત કરી છે, એ લોકોએ કીધું છે કે લીવર પર જેટલો ડેમેજ થતો હોય અને સ્કિન પર રેશિસ આવી જતા હોય છે અને એ તમારું બોડીને અંદરથી જ ખોખલું કરી દે છે. બટ ધ થિંગ ઇઝ, ફોર અ બોડી બિલ્ડર એ લોકો જ્યારે કોમ્પિટિશનમાં જતા હોય છે, હવે અત્યારનો એજ એવો થઈ ગયો છે કે નેક્સ્ટ લેવલ મસલ ગ્રોથ લોકો કરી કાઢે છે. એ લોકોના તમે બોડી બિલ્ડર્સના મસલ જોશો ને, ઇટ ઇઝ હ્યુમંગસ, નેક્સ્ટ લેવલનો ગ્રોથ કરતા હોય છે. એન્ડ ઇફ દે હેવ ટુ કમ્પીટ, એમને મસલને ફાઇનલી આઇસોલેટ કરવું પડશે ને વધારે ગ્રો કરવું પડશે. તો એના માટે એ લોકો કોમ્પિટિશનમાં ભાઈ વિધાઉટ સ્ટીરોઇડ્સ તમે નહીં લડી શકો. હા, એક્ઝેક્ટલી. મેં એક બોડી બિલ્ડરને બી મળ્યો હતો, એમને બી એ જ કીધું સ્ટીરોઇડ્સ આ કેવી વસ્તુ છે કે સાઇડ ઇફેક્ટ્સ ને બધું થઈ શકે છે. ઇટ્સ નોટ ગુડ ફોર યોર બોડી. બટ તમે એક રાઇટ ફોર્મમાં લ્યો ને તો એ વસ્તુ તમને કંઈ મતલબ ઇટ્સ સેફ કે ભાઈ તમે પ્રોપર ડૉક્ટરની એડવાઇસ લઈને લ્યો પ્રોપર કોમ્પિટિશન્સ માટે, તો ત્યારે એ વસ્તુ તમારા હેલ્થને ડેમેજ નહીં કરે. બટ પ્રોપર તમારા એડવાઇસ લઈને પછી લેવું જોઈએ. એવી રીતના મને બી બોડી બિલ્ડર સરખી રીતના સમજાવ્યું હતું કે સ્ટીરોઇડ્સ આર નોટ ફોર યુ ગાઈઝ. એક્ઝેક્ટલી. જનરલ પબ્લિક માટે નથી. ને તમે કેટલું મસલ વધારી દેશો? ઇટ્સ એકચ્યુઅલી કાઉન્ટર પ્રોડક્ટિવ ટુ હેવ બિગ મસલ્સ. એક રિસર્ચ મેં વાંચી હતી, એમાં એ લોકોએ રેટ્સ પર એક્સપેરિમેન્ટ કર્યો હતો. ઓકે. જો મસલ ગ્રોથ છે ને એ ઇન્હિબિટ કરતો એક હોર્મોન હોય છે માયોસ્ટેટિન કરીને. સો વોટ ઇટ ડઝ ઇઝ કે તમારું મસલ છે ને એ એક પોઈન્ટ પછી ગ્રો નહીં કરવા દે. માયોસ્ટેટિન તમારા બોડીમાં હશે ને તો. હવે એ લોકોએ રેટ્સમાં શું કર્યું ને, યુ કેન સર્ચ ધીસ અપ, આ વસ્તુ એ લોકોએ કરી છે ને. ઇવન જો વ્યુઅર્સ છે ને એમને બેલ્જિયમ કાવ સર્ચ કરો, યુલ નો. એ એક બ્રીડ છે કાવની જેમાં માયોસ્ટેટિન લેવલ એટલા લો છે કે એ કાવ છે ને એના એક એક મસલ દેખાય છે. લિટરલી એકદમ રિબ્ડ જેગ્ડ કાવ.
રોજ જે વર્કઆઉટ કરતી હોય ને, રોજ જે બેન્ચ પ્રેસને ડેડલિફ્ટ મારતી હોય ને એવું લાગે, એટલા મોટા મસલને એટલા રિપ્ડ. તો આ માયોસ્ટેટિન ઓછું છે એ બ્રીડમાં, એટલે આવું થાય છે. બટ વોટ ઇટ એકચ્યુઅલી ડઝ ઇઝ કે રિસર્ચમાં એ લોકોએ રેટ્સ પર કર્યું, એમના બોડીમાંથી માયોસ્ટેટિન ઓછું કરી દીધું. મસલ્સ ગોટ હ્યુજ, નો ક્વેશ્ચન અબાઉટ દેટ. બટ પછી એમના ટેન્ડન્સ પર ટેર આવવા લાગ્યા. that tendons were not able to handle such amount of muscular growth. બહુ લોડ પડતો હતો ને. ઇટ હેપન્સ ટુ બી માયોસ્ટેટિન ઓછું થાય ને, તો માયોસ્ટેટિન ઇઝ ઓલ્સો અ બિલ્ડિંગ બ્લોક ઓફ ટેન્ડન્સ. તો માયોસ્ટેટિન ઓછું થશે તો ટેન્ડનની સ્ટ્રેન્થ બી ઓછી થશે. જસ્ટ બિકોઝ તમારે મસલ ગ્રો કરવા છે, યુ આર મિસિંગ મચ મોર ઓફ યોર બોડી, જસ્ટ બિકોઝ તમારે મસ્ક્યુલર સાઇઝ જોઈએ છે. તો આ એ લોકોએ રેટ પર આવું એક્સપેરિમેન્ટ કરીને જોયું હતું કે ટેન્ડન્સ ને એ બધા બહુ વીક પડતા હતા અને રપ્ચર થતું હતું એમના ટેન્ડન્સને, લિગામેન્ટ્સ. પણ મસલ માસ નેક્સ્ટ લેવલ. એ રેટનો બી ફોટો એ લોકોએ મૂક્યો છે. નેક્સ્ટ લેવલ એના બાયસેપ્સ, શોલ્ડર્સ ને એ બધું ફોર્મ થઈ ગયું છે. બટ આવી રીતે ઇન્જરી બી થઈ જાય છે. તો યુ નેવર પ્લે વિથ નેચર, યુ નેવર પ્લે વિથ હાઉ યોર બોડી ઇઝ ગોઈંગ. જે રીતનું ફોર્મ થયું છે એ રીતનું રહેવા દો થોડું. બહુ યુ ડોન્ટ ટ્રાય ટુ પ્લે ગોડ. દેટ્સ માય એડવાઇસ. એક્ઝેક્ટલી. ઓકે, તો આઈ થિંક મારે એક વસ્તુ એ પૂછવી હતી કે ભાઈ હાઉ ટુ આઈ થિંક ફોકસ, જે તમે આઈ થિંક વર્કઆઉટ કરવા ટાઈમે યુ ગો ઇન અ મેડિટેટિવ સ્ટેટ સમથિંગ લાઈક, હું અગર તમને પ્રોપરલી સાચું કહું, અગર ઓનેસ્ટલી મારા વ્યૂ એંગલથી કે કહું કે ભાઈ હું પ્રોપર અગર જ્યારે વર્કઆઉટ કરતો હોય ત્યારે કાં તો પાસ્ટ ચાલતું હોય, કાં તો ફ્યુચર ચાલતું હોય, પ્રેઝન્ટ સિચ્યુએશન્સમાં મસલ ઉપર ફોકસ કરવું એ આઈ થિંક હું બી નથી કરી શકતો ને આઈ ગેસ કે ઘણા બધી જે વર્કઆઉટ કરતા છે નથી કરી શકતા. બટ તમે જે કહો છો કે ભાઈ જ્યારે વર્કઆઉટ કરતો હોય ત્યારે પ્રોપર મસલ ઉપર ફોકસ કરવું, ત્યાં પ્રેઝન્ટ સિચ્યુએશનમાં ફોકસ કરવું, એ કરવું હોય તો કઈ રીતે કરાય, અને એના વિશે કહો, હાઉ ટુ ફોકસ જસ્ટ ઇન ધેટ પ્રેઝન્ટ મુવમેન્ટ. તો વોટ યુર ટેલિંગ મી ઇઝ કે જ્યારે તમે વર્કઆઉટ કરતા હો છો, યા તો ફ્યુચરનું ઇમેજિનેશન હોય છે, યા તો પાસ્ટની મેમરી કંઈક હોય છે. એક વર્કઆઉટ કમ્પ્લીટ થઈ ગયું પછી આઈ થિંક રેસ્ટ ટાઈમ છે ને 1 to 2 મિનિટ્સનો, ત્યારે આઈ થિંક એવું તો નથી કે ભાઈ આપણે મસલ જોવા માટે કેટલું ગ્રોથ છે, આમ છે તેમ છે, કંઈક ને કંઈક થોટ્સ ચાલુ છે. સમજી ગયું. બટ આ એક વસ્તુ નોટ કરજો કે પાસ્ટ એન્ડ પ્રેઝન્ટ ઇઝ ઓનલી ઇન યોર માઇન્ડ. યોર બોડી ઓનલી નોઝ ટુ સ્ટે ઇન ધીસ પ્રેઝન્ટ મોમેન્ટ. બોડી ફિઝિકલી રૂટેડ જ છે. ઇટ ઇઝ ઓનલી ઇન યોર માઇન્ડ કે પાસ્ટ અને પ્રેઝન્ટ ચાલી રહ્યા છે. તો વન્સ યુ ગેટ ઇન ટચ વિથ યોર બોડી, એક બોડી અવેરનેસ કિક ઇન થઈ ગઈ છે તમારી, ધેન દેર ઇઝ નો ક્વેશ્ચન અબાઉટ હું પાસ્ટનું શું વિચારું છું કે પ્રેઝન્ટનું શું વિચારું છું. બ્રો હું સાચું કહું, હું શું ફીલ કરું છું, એકચ્યુઅલી મેડિટેટિવ બી નથી. વેન આઈ એમ અંડર 120 કિલો 130 કિલો ઓફ વેટ, who is ready to crush me down and I am trying to take a proper form, earphonesમાં Eminem વાગી રહ્યું છે and I am in a different zone, and when I feel that weight, હું એક પ્રોપર ફોર્મ લઈ રહ્યો છું, I step back, બારબેલ મારા ખભા પર છે, ધીરે ધીરે નીચે જઈ રહ્યો છું ને પછી ઉપર આવું છું. ઇટ્સ અ ડિફરન્ટ ફિલિંગ ઓલ ટુગેધર. ઇટ્સ અ ડિફરન્ટ ફિલિંગ ઓલ ટુગેધર. નેક્સ્ટ લેવલ. હું એક બેટલ ફિલ્ડમાં હું ને એવું ફીલ થાય છે મને. મેં ઇવન મિરરમાં મારું ફેસ બી જોયું છે, ઓલી જે ચેસ્ટ ફ્લાયની જે મશીન છે ને, સો વેન આઈ એમ ડુઈંગ ધેટ, હું આઇસોલેટેડ એક સાઈડનું જ કરું છું, હું બંને સાથે નથી કરતો. હું રાઇટનું પતાવી દઉં, લેફ્ટનું પતાવી દઉં, એવી રીતે વેટ ઇન્ક્રીઝ કરતાં કરતાં કરું છું. તો હું ક્યારેક એમનેમ છે ને મારી નજર પડી જાય ને તો એક અલગ જ લેવલનો હું જઈ જોઉં છું મિરરમાં કે નેક્સ્ટ લેવલ. એક એન્ડોર્ફિન્સ કિક ઇન થતા હોય, એડ્રેનલિન રશ હોય, એન્ડ આઈ એમ પુલિંગ દેટ વેટ 25 કિલો એક હાથથી હું ખેંચી રહ્યો છું, જે ચેસ્ટથી જે એક માઇનર મસલ છે એને હું લોડ કરી રહ્યો છું અંદર ધીસ મચ ઓફ વેટ. ને એ એકવાર થઈ જાય ને એક બોડીને જ એક ફિલિંગ આવે છે કે ઓ આઈ હેવ અકમ્પ્લિશ્ડ સમથિંગ. એ જે એક વસ્તુ કેવી છે કે તમારો દિવસ ખરાબ ગયો છે ને એ બી તમને ચેનલ કરશે ફોર અ ગુડ વર્કઆઉટ. આવા એક વસ્તુ એવી છે. બટ કમિંગ ટુ ધ પોઈન્ટ કે જે તમે બોડી અવેરનેસનું કહો છો કે યુ કેનોટ ફીલ યોર બોડી, હું એક બે ટ્રિક્સ આપી શકું. હું એ કરતો હતો, સબકોન્શિયસલી આવતી હતી. તમે આંખ બંધ કરી દો યા તો પછી આંખ પર રૂમાલ બાંધી દો. ઓકે. અને તમે રૂમમાં જસ્ટ એક્સપ્લોર યોર રૂમ. તમારે રૂમમાં ક્યાં શું મૂક્યું છે એ જોવાનું છે.
તમે પડવાનો ડર રહેશે, કોઈ વાંધો નહીં, બટ તમે આવું કરશો ને યોર અલર્ટનેસ વિલ ગો સ્કાય રોકેટ, નેક્સ્ટ લેવલ રૂફ પર જતી રહેશે તમે, કે બિકોઝ યુ આર નોટ સીઈંગ, સો યુ હેવ ટુ બી અવેર કે તમે ક્યાંક ભટકાઈ ના જાઓ. અંધારામાં ચાલીને જોયું છે ક્યારેક કે કેવું તમારે જોઈને ચાલવું પડે છે. એક્ઝેક્ટલી. તો આ વસ્તુ એ જ છે. તો તમારી બોડીને તમે આવી રીતે આંખ પર પટ્ટી બાંધશો કે આંખો બંધ કરશો, એન્ડ ઇફ યુ આર ચીટિંગ તો આંખ પર પટ્ટી બાંધી દો, તો તમને ખ્યાલ આવશે કે તમારું બોડીનું વેટ આગળ કેટલું શિફ્ટેડ છે, પાછળ કેટલું છે, સાઈડ પર કેટલું છે, તમે પ્રોપર સેન્ટર્ડ છો. તમે જ્યારે ચાલો છો, હું ઘણી બધી વાર હું ખાલી છે ને ચાલવાનું ફીલ કરું છું કે મારા બોડીનું હું કઈ રીતે ચાલું છું ને એ કઈ રીતે ફીલ થાય છે, ને હું હાઉ એફિશિયન્ટલી આઈ કેન વોક મચ મોર ફાસ્ટર. એટલા નેક્સ્ટ લેવલ સુધી તમારી બોડી અવેરનેસ જતી રહેશે જસ્ટ બિકોઝ ઓફ ધીસ વન ડ્રિલ. ધ સેકન્ડ ડ્રિલ, ઇફ યુ આર ડુઈંગ વેટ લિફ્ટિંગ, તો એક મોશન છે કોન્સેન્ટ્રિક ને એક મોશન છે ઇસેન્ટ્રિક. હવે વસ્તુ એ છે કે કોન્સેન્ટ્રિક મોશનમાં તો યુ આર થિંકિંગ કે અચ્છા ચલો વેટ ઉપાડી લીધું, હવે તમે ઇસેન્ટ્રિક જે મોશન છે નીચે લઈ જવામાં, એમાં તમે સીધું ડ્રોપ કરી રહ્યા છો, તમે વધારે ફોકસ આ મોશન પર કરી રહ્યા છો. વોટ આઈ વોન્ટ યુ ટુ ડુ નેક્સ્ટ ઇઝ કે એકવાર કોન્સેન્ટ્રિક મોશન થઈ ગયું, હવે ધીરે 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 ઇસેન્ટ્રિક મોશનમાં લઈ જાઓ. સો વેન યોર મસલ ઇઝ બિંગ લેન્થન્ડ અંડર અ સ્પેસિફિક લોડ, ત્યારે તમને જે મસલ ખેંચાઈ રહ્યું છે ને એ તો ફીલ થવાનું જ છે. તમે પાસ્ટ હોવ, પ્રેઝન્ટમાં હોવ, તમારી એક્સના સપના જોતા હોવ, કેટલું બી હોય, તમારા માથે કેટલો કરજો છે, પણ જ્યારે તમારું મસલ લેન્થન થઈ રહ્યું છે ને એ તમને ફીલ તો થશે જ. પેઇન એ એક એવી ઇમોશન છે કે તમે ક્યાંય બી હોવ ને એ તમને પ્રેઝન્ટમાં રૂટ કરી દેશે. ફિઝિકલ પેઇન, હું તમને એક ટાંકણી મારું ને તો તમે પાછા આવી જશો બોડીમાં. તો આ વસ્તુ એ જ છે કે વેન યુ આર ડુઈંગ બાયસેપ કર્લ ફોર એક્ઝામ્પલ ઓર લેટ પુલ ડાઉન, તમે વેટ તો નીચે લઈ આવ્યા, હવે ધીરે 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 જવા દો. ટ્રાય ટુ હોલ્ડ ઇટ. આને ટાઈમ અંડર ટેન્શન કહેવાય છે કે તમે કેટલા ટાઈમ સુધી ટેન્શનની અંદર તમારા મસલને રાખી શકો છો ને કેટલા ટાઈમ સુધી એ રેઝિસ્ટ કરી શકો છો કે તમે એકદમ વેટ છોડતા નથી. આટલું કરી જો, તમને બોડી અવેરનેસ આવશે જ આવશે. આઈ ફેલ્ટ દેટ, રિયલી આઈ ફેલ્ટ દેટ કે ભાઈ જ્યારે પેઇન સ્ટાર્ટ થવા માંડે ને ત્યારે પાસ્ટ ફ્યુચર એ તો વયું જ જાય. ટોટલી ફોકસ ઓન ધીસ કે ભાઈ ખરેખર પેઇન થઈ રહ્યું છે, વધારે હોલ્ડ કરવાનું ટ્રાય કરીએ. ચેસ્ટમાં બી આઈ થિંક ચેસ્ટ પ્રેસ મારતો હતો ને ત્યારે બી ચેસ્ટ સુધી બારબેલ લઈ જઈએ પછી જે પેઇન થાય છે ઉપર કરો એ ના થાય. એક્ઝેક્ટલી. મતલબ ઇટ રિયલી ફીલ્સ લાઈક રિયલી પેઇન. તો આ બે વસ્તુ તમે કરશો ને નેક્સ્ટ લેવલ તમારી અલર્ટનેસ શૂટ થશે ને થશે. તો પાસ્ટ પ્રેઝન્ટ એ બધું માઇન્ડનો ખેલ છે. બોડી ઓનલી નોઝ હાઉ ટુ સ્ટે ઇન પ્રેઝન્ટ. એ ક્રોનોલોજીકલ ટાઈમમાં જ રૂટેડ છે. આર એક્ઝિસ્ટન્સ ઇઝ ફિઝિકલી રૂટેડ વેરી મચ. આપણે ખાલી વધારે પડતું અહીંયા હોઈએ છીએ.